રાધાબેન, આમ જલ્દી પગ ઉપાડો ને હટ હવે. હવે જો ભાભી શું હું થાકી ગઈ છું હવે. થાકી ગયા છો? હજી ઘણું આઘું છે. હટ હાલવાની ઉતાવળ રાખવી જોઈએ, બાકી કઈએ પૂગશું ને. અહીંયા જો હા વગડો છે, કોઈ માણાય નથી દેખાતું. ભાભી પેલા તો છે ને મને પાણીની તરસ લાગી છે. જો અહીંયા છે ને ક્યાંય જવાય નહીં. અહીંયા આપણે બે એકલ્યું જ છીએ. આમાં કોઈ દેખાય છે તમને? આમાં કારો કાગડોય નથી દેખાતો, જોવો ને. પણ એમ થોડું કોઈ સામું પાણી લઈને આવે? આમ ક્યાંક આપણે જઈએ આગળ અને કોઈની વાડી બાડી મળે ને તો ગોતીએ અને પાણી માગીએ આપણે. જો રાધાબેન, આમ છે ને કોઈની વાડીએ જવાય નહીં. હા, તમારા ભાઈને ને બાને ને ખબર પડશે ને તો મારી ધૂળ કાઢી નાખશે. અને મને કહે કે એને તો ખબર નથી પડતી, પણ તને ખબર નથી પડતી. તો મારા ભાઈને ને બાને આવું હતું ને હારે, હું કામ આપણને એકલા મોકલે? રાધાબેન, તમે આવી જીદ ના કરો. જો આપણે હાલવામાં ઉતાવળ કરશું ને એટલે હમણાં આવી જાય. થોડીક વાર તમે તરસને આમ છે ને બાંધીને રાખો ને. ભાભી માણસ હો, કંઈ બળદિયું નથી કે હું એમને ખાધા પીધા વગરની હાલી શકું. હા, એક તો માથે તડકો તો જોવો, ઉપરથી ગરમી કેટલી પડે છે અને પાણીનો હોહ પણ કેટલો પડ્યો છે મને અત્યારે. હા, શું કોણ તમારું ગળું હુકાય છે. જો રાધાબેન, આ વગડો છે ને એ આપણા માટે અજાયણો છે. આપણને ખબર ના હોય અને નહીં કંઈ થાય તો? કંઈ ના થાય. હવે હું તમે નાના છોકરા જેવી વાતો કરો છો. આપણે બે હું કાંઈ નાન્યું છીએ કે આપણને કંઈ થઈ જાય? આપણે કોકની હારીથી વાડી ગોતીએ અને કોઈક ભલું માણા હોય ને જો પાણી આપે ને તો આપણે પાણી પીએ. પણ રાધાબેન, અહીંયા કોણ ભલું માણા હોય? આપણે તો કોઈને ઓળખતા પાળખતા પણ નથી. આમાં તો કોઈ પાણી પીવા ના નહીં પાડે. ઘૂંટડો પાણી તો હવ આપે. જોવો આમાં વાડી. ભાભી જોવો, મારાથી પાણી પીધા વગર એક ડગલું પણ નહીં ભરાય. તમારે જાવું હોય ને તો જાજો, હું કંઈક પાણી ગોતી પાણી પીને હું આવે ઘેરે નિરાય. જો આ નજીકમાં છે ને એક વાડી છે. હાલો હટ ત્યાં પી આવીએ અને હટ પછી નીકળવાનું છે. હાલો ઉતાવળે પગલા માંડો ને. હે વાડી પણ કેટલી આગી છે, તમે જોવો તો ખરી. ક્યાંય આઘી નથી. હવે હાલો ને, પણ તમે ડગલા માંડો તો પૂગીએ ને આપણે. હે ભગવાન, આ એકાદી રોટલા ઘડવાવાળી દઈ દીધી હોત તો આ છે જફામારી ન કરવી પડે. હા, અમારી હાટું કોઈ મુલાકાત નહીં રહેતું હોય. બાકસ અહીંયા તમે રહ્યો છો? હા, તમે કોણ? અહીંથી સારગાંવ સેટાથી આવીએ છીએ. પાણીની તરસ લાગી છે, પાણી પાહો અમને. અરે હા હા, કેમ ને, ઉભા રહો, લેતો હો. હા, શું જોઈએ? મેં કીધું તું ને કોઈ પાણી માટે ના નહીં પાડે, હંધાય પાણી પીવડાવે. લ્યો પીવો. પીવું છે વધારે? લેતો આવું. ના ના, આ વા પડી જાય. પાણી પીવાઈ ગયું હોય તો જઈએ આપણે. હા ભાભી, હા તમે હાથે રોટલા ઘડો છો? હાથ તમારા લોટવાળા? હા હા હા, ટાણું થયું ને મેં કીધું આ રોટલો ઘડી નાખું ને ખાઈ લઉં. કેમ ઘરમાં કોઈ નથી કામ કરવા હાટું? હા, ના રે ના, અહીંયા તો કહેવાય ને આપણે હાથે જ બધું કરવાનું. ઘરમાં કોઈ નથી, હું એકલો જ છું. ભાભી હું શું કહેતી હતી, પણ એક મિનિટ, હું શું કહેતી હતી કે આપણને પાણી પાયું છે તો બિચારા હાથે રોટલા ઘડે છે તો બે રોટલા ઘડી દઉં. હું લાવો તમને બે રોટલા ઘડી દઉં. રાધાબેન, આ તમે શું બોલો છો? તમારે રોટલા નથી ઘડવાના, એ ઘડી નાખશે. હાલો હવે. પણ ભાભી હું હાલો હાલો કરો છો? આનો આપણી ઉપર એહસાન છે. આપણે આ સંસાર માર્ગમાં થતા હતા, આપણને ક્યાંય પાણી નહોતું મળતું, આપણને પાણી પાયું તો હવે આપણે બે રોટલા ઘડી દઈએ તો એમાં શું થઈ ગયું? બિચારાની મદદ થઈ જાય. અરે તમે શાંતિ રાખો, તમારી બેન કે ઝઘડો કરવાની જરૂર નથી. અત્યારે હું મારું કરી લે. અમે ઝઘડો નથી કરતા, અમે ખાલી વાતો જ કરીએ છીએ. હા જો રાધાબેન, તમે રોટલા ઘડવા બેસો ને
તો આપણા ગામમાં આબરૂ જાહે કે આ અજાણ્યાને ઘરે રોટલા ઘડવા બેઠી. તમને ખબર છે ને કે તમારું હક પણ થઈ ગયું છે, અને જો એ લોકોને ખબર પડશે ને તો ન થવાની થાહે. ભાભી હક પણ થઈ ગયું તો શું થઈ ગયું? અરે જો મારી વાત સાંભળો, તમારે મારી ઉપર દયા ખાવાની જરૂર નથી. આ મારે તો રોજનું છે. અરે પણ ભાભી શાંતિ તો રાખો તમે. આ હક પણ થઈ ગયું તો શું થઈ ગયું? હા, જો રોટલા ઘર દેવાથી આબરૂ જાતી હોય ને તો એવી આબરૂ મારે નથી જોતી. આ તમને તો ખબર છે કે મને બે માણાની મદદ કરું ને તો જ હું ખુશી થાવ છું. અને ભટકું રોટલા ખવડાવવામાં કંઈ આપણે નિશાને થઈ જાય. અને રોટલા ઘડી દેવી કંઈ ખરાબ વસ્તુ નથી, કાંઈ ગુણ નથી. હા, આજે હું તમને રોટલા ઘડી દઉં છું. આ તમે અમને પાણી પાયું તો અમારે સામું તમને કંઈક દેવું તો જોઈએ ને. ઘડી દઉં. આમ સૌ નાનો પાડતા મારી એકવાર વાત સાંભળો. તમારા હાથના રોટલા તો શાખો. હા, જો એ વાત તમારી હાચી છે. આ પાણીના બદલામાં તમે મને કાંઈ આપો ને એ એવું ન હોય. આ કાંઈ થોડું કાંઈ વેસાતું પાણી આપું છું. અરે પાણી પાવું ને એ તો છે ને આપણી ફરજમાં આવે. અરે તો તમારા રોટલા ખાવાય તમારે આટલું ઘડ નાખો. ના 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 ભાઈ, હા અમારે રોટલા નથી ખાવા. આ ભાઈ છે ને હાસુ કહે છે. તમારા ભાઈ ખીજા. મારા ભાઈને હું જવાબ દઈ દે. મારા ભાઈ એમને એક ખીજાય. તમે ખોટી ઉપાધિ કરો માં. જો ખબર પડશે ને કે આ પારકા ઘરના રોટલા ઘડે છે તો આ તમારું હક પણ છે ને તૂટીને જ રહેવાનું છે. પણ એમાં હું હક પણ તૂટી જવાનું ભાભી? રોટલા ઘડવામાં રોટલા જ ખેડા છે, થોડું કાંઈ બીજું કાંઈ કરીએ છીએ તેમાં હક પણ તૂટે. જો મારી વાત સાંભળો, આ તમે બે ખોટા લપ કરો છો. હા, તમારે નિરાતે જાવું હોય તો જાઓ, અને તો રોટલા ખાવા હોય તમારે હાટું ઘડ નાખું, બાકી હું મારું ઘર લે. ના ના, હાજે હું તમને રોટલા ઘડી દઉં. અરે પણ અરે લાવો, સુલો પેટાઈ દઉં હું તમને. લાવો બેન ઊભા થાવ ને. ભાભી ઘડીક શાંતિ રાખો ને. તમે જોતા નથી ઘરમાં કોઈ નથી? બરોબર, બાકસ લેતા હું. હા એ જલપા, અહીંયા હાલ તો. એ હા બા. આ માસીન ઘરે જઈ આવ્યા, મને કઈ હમાસાર તો આજ કેવું છે કેવું નહીં મારી બેનને. બા હું પાણી પીવા ગઈ હતી, આ આવીને થાકી ગયા ને પછી મેં કીધું તમારી પાસે આવું એમ. તા તમે અવાજ માર્યો. હા તે સારું છું, પણ હું હમાસાર પૂછું છું મારી બેનના, હવે કેવું છે કેવું નહીં. તમારી બેન કા એટલે અમારી માસી ન થઈ? હા ભાઈ, હા તમારી માસી. સારું છે ને? હા હા તો છે ને ઘણું સારું છે. આ હાલતા ચાલતા થઈ ગયા છે, અને દવાઈ ટાઈમે લેશે. ડૉક્ટરને પાછું બતાવવા ગયા હતા. અમે ગયા ને ત્યાં એ ડૉક્ટરને જ બતાવવા ગયા હતા. થોડીક વાર બેઠા અમે, પછી આવ્યા ને તે માસીનો છોકરો આપણે એ કે હવે ના ના એ કે ભાભી કે ઘણું સારું છે. એ કે હવે કાંઈ વાંધો નથી. એ કે ને દવા એ કે ચાલુ રાખવાની છે, થોડું ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે. એ કે હા તો સારું બેટા. ને તમને યાદ કરતા હતા હો. એ કે બાન મોકલશે કે આટો મારવા. એ કે મેં કીધું સારું. મેં કીધું તમે છે ને હાવ હાજા થઈ જાય ને પછી મેં તું રોકાવા હે એમ મોકલીશ. હા પછી જો આપણી થોડા ઘણા કામમાં નવરા થાય ને પછી હું નિરાતે જાઉં તો 4-5 દીમાં રોકાવાય. એટલે અટાણ મેં કીધું કે તમે આટો મારી આવો. હા એ વાત એ હાસી છે. અત્યારે આપણે મોસમ છે ને એ થોડું પતી જાય પછી જાવ ને તો હું છે પાછી આવવાની ઉતાવળ ન કરવી ને રોકાવાય. એટલે જ ને, આપણે નિરાત હોય તો 2-5 દી આમ તેમ હોય વાંધો ન આવે. બા મારે તમને એક વાત કહેવી છે. હા બોલ ને બેટા. હા આ આપણે રાધાબેન છે ને હા એ અમે હાઈલા આવતા હતા ને ત્યારે કોક વાડીએ પારકા પુરુષના રોટલા ઘડવા બેસી ગયા હતા. હા હું વાત કરે છે તું પારકા પુરુષના એટલે ઓળખાણ વગર? હા બા, એ આ રાધાબેનને છે ને પાણીની બહુ તરસ લાગી હતી. તે પછી ત્યાં ક્યાંય કોઈ હોતું નહીં. તે આમ આઘે આઘે એક વાડી દેખાતી હતી ને તો ધરારથી મને લઈ ગયા. એ કે હાલો ને પાણી પીતા આવીએ. ને એને તો કોઈ ઘરમાં દેખાતું તો નહોતું. એ પોતે છે ને રોટલા ટીપવા બેઠા હતા. તે આ આપણા બેનને છે ને દયા આવી ગઈ. તે પોતે બેસી ગયા રોટલા ઘડવા. મેં એને હંધીએ ના પાડી કે આ બેહો માં, આ હક પણ થઈ ગયું છે, તૂટી જાય, આબરૂ જાહે. પણ માયના જ નહીં બેન. હા સોડી, અહીંયા હું ત્યાં તરસા મરી જાચ્યું ત્યું. ઘર ક્યાં આઘું તું? ઘરે આવીને પાણી ન પીવે અને આ કોકને ખબર પડે તો આપણી આબરૂ શું રહે? અને એક તો એનું વેહવાળે થઈ ગયું છે. એને હાહરા ત્યાં વાવડ મળશે ને તો આપણું હક પણ એનું તૂટી જાહે. એને ભાન છે? મેં ઘણાય સમજાવ્યા. ભાઈ ઓલા વાડીવાળા ભાઈ હતા ને એ ના પાડતા હતા. પણ આપણી આ બેન જ માનતી નહોતી. હા કોના જેવી થઈ સોડી. ત્યાં દયા ખાવા જાય. આ દયા છે ને ડાકણને વળકે, એને કોણ સમજાવે?
હું હવે ઓમ તો છે ને ભાઈ સારો હતો, પણ છે ને બા આ ગામના લોકોને ખબર પડે ને તો ખોટી આપણી ઇજ્જત આબરૂ જાય ને. હા એ જ ઉપાધિ છે ને. ભલે આપણા પેટમાં પાપ ન હોય, આપણે તો જો આ દયાને નાતે કે હાલ ભાઈ અહીં નીકળાશે 2 રોટલા કરી દઈ, પણ આ જેને ઊંધું લેવું હોય ને એને હું વાતું કરે. એ જ ને. નામે પછી જો આપણામાં તો દીકરીનું એકવાર હક પણ તૂટી જાય ને પછી બીજી વાર કરવું છે ને અઘરું થઈ પડે છે, અને પછી એમાંય પહેલાં જેવું તો ન જ મળે. એ તો છે જ ને. હવે પછી ખબર પડે કે આને એકવાર હગાઈ તૂટી ગઈ હતી અને આવું થયું હતું તો બીજી વાર આપણને છે ને કોઈ ઠેકાણું ન સીંધે. થવાની તો બહુ આઘી વાત રહી. હા બેનને છે ને હંધાઈની દયા બહુ આવે છે બા, એને કંઈક સમજાવો ને જ્યાં ત્યાં ગમે ત્યાં જોવે ને એને તરત દયા આવી જાય છે. પણ તું હારે હતી ના પાડવી હતી ને, બાવડું ખેંચીને પાછી એને વળાય. બા મેં હું એને કીધું નહીં હોય, મેં એને તો ન્યા સુધી કીધું કે આ છે ને તમને નહીં ખીજાય. હા બા ને તમારા ભાઈ છે ને મને ખીજાય કે તને નથી ખબર પડતી, એને તો બુદ્ધિ નથી. તોય માયના જ નહીં ને મારું, એકના 2 ન થયા. હવે જો આ કોકને ખબર પડી જાય ને તો આપણે કેટલું મોટું સંકટ આવશે એને ખબર છે. આ છે ને બધું એને રમતમાં જાય છે. આવડી મોટી થઈને પણ આને ભાન નથી પડતી કંઈ. આના તો છે ને વહેલા લગ્ન કરીને હારે વળાઈ દેવી પડશે એવું લાગે છે મને. હવે એમ જ કરજો બા, નકામું જો પછી આ સારું ઠેકાણું છે ને તો હાથમાંથી વયું જાહે. તઈ પછી આવું મળે ઠેકાણું? પાછું હવે ગોતવા ગયા ન મળે. આ એક આ વળી ભાઈએ બતાવ્યું ઠેકાણું સારું હતું ને વળી જો આંઝળ હશે બધું થઈ ગયું હતું, પણ આ આવું ને આવું કરશે ને તો આ બધા ઠેકાણા પૂરું પડી જશે. જો બા એને છે ને પાછું ખીજાઈને ન કહેતા હો ને, નિરાયતે સમજાવજો. પણ જો ખીજાવું જ પડે. પછી આવું ને આવું કરે છે તને તો ખબર છે ને, પછી ખીજાવું નહીં તું શું કરું? એના હારા હાટું મારે ખીજાવવું પડે. સારું હવે છે ને હું ઓલા કપડાં ધોઈ નાખું પડ્યા છે તો હો ને, હા, તે તડકો થઈ જાય તે ચોકડીમાં બેહા હે નહીં. એ હા સારું. હા છોકરી એ તો છે ને હવે દીધા છે. બા આ આપણી બેને જે કાંઈ કર્યું છે ને, આ મેં સાંભળ્યું છે ને ત્યાંથી મારું મગજ કામ કરતું બંધ થઈ ગયું. હાવ ખોટું કર્યું, આવે એને ન કરાય આવું. બટા હા હું સમજુ છું કે આ જે એણે કર્યું ને એ હાવ ખોટું કર્યું છે. હું એને એટલી ખીજાણી ને જલપાને એટલી ખીજાણી. જલપાને મેં કીધું તે હું કામ ત્યાં જવા દીધી? એ કે બા મેં નહીં સમજાવ્યું હોય. એને કેટલું સમજાવ્યું ને તોય એ રોટલા ઘડવા બેસી ગયા, પાછા ન વળ્યા. અરે બા આપણા કુટુંબમાં આપણા સમાજમાં આ હંધે રિવાજ કેવો હાલ્યો આવે તમને ખબર છે ને, કે આ જ્યાં જેનું હક પણ થાય ને એ છોડી એના હાહરિયા હાટું એના ધણી હાટું રોટલા ઘડી શકે, એના ઘરનું જ પાણી ભરી શકે, તો પછી આ બીજાની વાડીએ જઈને એની હાટું રોટલા ઘડવા જવાની જરૂર શું હોય એમ? હા છોકરીએ તો છે ને હવે હદ વટાવી છે. આ ગામમાં જોયા જેવું, આ ગામમાં ઊંચું જોયા જેવું નહીં રહે અને આ એનું છે ને હક પણ તૂટી જાહે અને પછી આવે કંઈ સારા ઠેકાણા નહીં મળે. એ એને ભાન છે? તૂટી જ જાહે ને, કારણ કે આવી વાતું હોય ને તો એ લોકોને એમ હતું કે આ કોઈને ખબર નહીં પડે, પણ આવી વાતું છે ને વાહ વેગ્યા ગામમાં ફેલાઈ જાય, ખબર ન પડે, અને ગામના મોઢે છે ને આપણે કંઈ ગવણા બાંધવા નહીં જવાય. અને જો હક પણ નહીં તોડો ને તો ડબલ વાતું કરશે કે આ બીજા હાટું રોટલા ઘડ્યા, અને હવે જો હતી ને અહીંયા પહોંચાઈ દીધી તો એના હાહરિયામાં કંઈ હક નહીં રહે એને. ત્યાં ચોખ્ખું કહે કે તું આ ગામ હાટું રોટલા ઘડીને આવીશો અને હવે મારી ઘરે આવી. સાચી વાત છે બટા તારી, પણ હું શું કહું છું, હા વાત વધારે બહાર પડે ને એની પહેલાં આપણે હટ એના લગ્ન કરાવી દઈએ તો? લગ્ન ક્યાંથી કરાવી દઈએ બા? એના લગ્નમાં વિઘન ન આવે ને તો મને કહેજો, કારણ કે મેં તમને કીધું એમ આ વાત એના હાહરીએ પોગી જ જાહે અને પોગી જ ગઈ હોય. હું તો એમ કહું છું, કારણ કે આ વાત પોગતા છે ને વાર ન લાગે. એકાદો જણો આપણા ગામનો કે પરગામનો ભાળી જ ગયો હોય અને એકલી 2 બાયું વચ્યું, આ જલપા અને આપણી રાધા, એટલે કોક ને કોક વટે માર્ગું એ જોયો જ હોય આ લોકોને. સાચી વાત છે તારી, પણ હવે શું કરવું? આમાંથી ક્યાંક આપણે રસ્તો તો કાઢવો પડશે ને. હા એને સમજાવીને થાકી, પણ આ છે ને સમજતી જ નથી. આ બહુ વધારે દયાળુ છે ને એ નહીં સારું. જ્યાં હોય ત્યાં રોટલા ઘડવા બેસી જાય ને જ્યાં હોય ત્યાં પાણી ભરવા બેસી જાય. પછી એને ખબર પડે કે આનું શું પરિણામ આવશે એમ. આ હગાઈ તૂટી જાય ને તો કંઈ મોઢું નહીં બતાવાય. પરિણામ તો કાંઈ એનું સારું આવવાનું જ નહીં, મને હંધી ખબર છે. પણ આ એની ભાભીની વાત ન માની એમ. એને સમજાવી કે ભાઈ આ પારકો જણ છે એની હાટું રોટલા ન ઘડાય, તમારું હક પણ થઈ ગયું છે, સત્તાય એકની 2 ન થાય અને બુદ્ધિને નેવે મેલી અને બેસી જાય રોટલા ઘડવા હાટું, તો આ બધું કાંઈ નાનો છોકરો થોડું છે એ હે?
ગગી છે દૂધ પીતી તેને સમજાવવી પડે કાંઈ. આ તમે છે ને બા નાની હતી ને તયું ને એને સડાવી છે. પણ બટા મેં કાંઈ સડાવી નથી. હું એને કેટલી ખીજાવું છું. આ તમે કોઈ ન હોય ને તે હું ખીજાતી જ હોય. હું તમારા બધાને સામે ન ખીજાતી હોય, પણ એના છે ને ભાન જ નથી પડતી. એને છે ને એટલું સમજાવવાની જરૂર હતી કે આખા ગામમાં છે ને આ જેટલા હામાં મળે ને કે બધાને મદદ કરવાની જરૂર ન હોય. હવે જવાન જોઈ જ હતો. હવે રોટલા બે ઘડીને ખાતો હોય ને આ છે એમાં અહીંયા એની હાટું ઘડી દેવાની શું જરૂર હોય? અને મારા બાપુ હતા એમ કયો લ્યો એણે કોઈ દી કોઈને આમ મદદ કરતા મને ખબર છે, પણ ગરીબ માણસ હોય ને એની આ 2-5ની જરૂર હોય ને તો દઈ દે, એ મદદ કહેવાય. આ મદદ ન કહેવાય. આ હાચે કરીને આપણા પગમાં કુવાડો માર્યો કહેવાય. આપણે એને કહીને તો કે મેં 2 રોટલા કરી દીધા, એમાં શું થઈ ગયું? ભલે બધાય મારી વાતું કરે. હા મેં વડકા ભરેશ મને, અને ન્યા તરસ્યું મરી જાતી હતું ને તે પાણી પીવા ગયું. આ ઘરે આવીને પાણી ન પીવાય? પાણી તો માણસ ગમે ત્યાં પીવા જાય એવું થોડું છે. પણ હવે લગ્ન કરવામાં છે ને બહુ મોટી ઉપાધિ થાય બા. મને તો એ ચિંતા કોરી ખાય છે કે હવે આ ઓલા વેવાઈને શું જવાબ દેવું આપણે? મને એવું લાગે છે આપણે હટ છે ને એના લગ્ન લઈ લઈએ, અને એ લોકોને ખબર ન પડે ને પહેલાં. લગ્ન તો લઈ લેવું બાપ, પણ ખબર ન પડે ને એ વાતમાં હું માનતો નથી. કારણ કે ખબર તો પડી જ ગઈ છે અટાણ સુધીમાં, અને આપણે છે ને ઇજ્જત ને આબરૂ ને હંધુય ધૂળમાં મળી જવાનું છે. જરાય વાર નથી આમાં. તો હવે શું કરશું? આ મને એની ઉપાધિ થાય છે. આ સોરીએ તો છે ને બહુ કરી છે. હે કોઈની આબરૂની ઇજ્જત ન રહેવા દીધી આપણા ઘરમાં. મારી હામી નથી આવી. એક વખત હામી આવી જાય ને તો મન તો એમ થાય છે કે બે મન તો એમ થાય છે કે 2 કાનફળીમાં મૂકું. આવી ભૂલ બીજી વાર ન કરે. અને આ ભૂલ છે ને બીજી વાર કરવા જેવા રહેવાય ક્યાં દીધા છે. ને એકવાર ભૂલ કરીને એ કેવડી મોટી કરી છે ને એનું પરિણામ તમારે મારે ભોગવવાનું છે. એ તો છે જ ને, આપણે મા દીકરાને જ ભોગવવાનું છે. એને તો કાંઈ અસર નથી. એ તો એમ કહે છે હું તો મદદ કરવાની જ છું. હવે શું કરવું આપણે? હવે તું એને સમજાવજે ને એવું લાગે તમ તાર મારજે 2 લાફા, બીજું હું. હવે આ ભૂલ થઈ ગઈ છે, કંઈ સુધરવાની તો છે નહીં. લોકો વાતું કરવાના છે, એ કરવાના જ છે. કાંઈ નહીં, સારું હાલ આનો રસ્તો ક્યાંક કાઢશું, બીજું શું કરવું? બહુ ખરે છે આ બધું. હાવ ભાભી હા રાધાબેન, થઈ ગઈ તમને શાંતિ? શાંતિ? શેની વાત કરો છો? આ તમને મેં ના પાડી હતી ને કે તમે ઘરે કોઈને વાત ના કરતા. હંધાઈને વાત કરી લીધી? મજા આવી ગઈ તમને? કંઈ મળ્યું તમને વાત કરીને? જો રાધાબેન, આ વાત છે ને મારે છુપાવાય નહીં. હું આ ઘરની વહુ વારું છું, અને જો કાલ સવારે કાંઈ થાય ને તો મારો વાંક આવે. પણ તમારે શું જરૂર હતી કે અહીંયા કોને ખબર? તમને ને મને ખબર હતી. એક તો એ બિચારા એકલા રોટલા ઘડતા હતા, એ જણ જેવા જણ થઈને, અને દયા આવીને મેં રોટલા ઘડ્યા તો તમે આમ ઢોલ લઈને આખા ઘરમાં પીટોડી દીધું. રાધાબેન, દયા ડાકણને ખાય. અત્યારે છે ને એ સમય હાલે છે. દયા ડાકણને ખાય? એ ક્યારે ખાય કે આપણે સામેવાળા ઉપર દયા ખાધી હોય અને સામેવાળાએ આપણી કંઈ ખરાબ કામ કર્યું હોય ને તો દયા ડાકણને ખાય, બાકી ન ખાય. પણ એ માણાએ તો બિચારાએ આપણો આભાર વ્યક્ત કર્યો. એક તો આપણને પાણી પીવડાવ્યું, આપણો આભાર વ્યક્ત કર્યો, અને તોય તમે એમ કહો કે દયા ડાકણને ખાય. જો તમારી હંધી એ વાત હાસી કે બિસાડા ભલા માણા હતા. હું એમ નથી કહેતી કે ખરાબ માણા હતો, પણ આપણા કુળમાં રીત રિવાજ હોય ને, આપણા કુળના રિવાજ છે કે કુંવારી દીકરી કે હક પણ થઈ ગયેલી દીકરી હોય ને એ પારકા પુરુષના રોટલા ઘડવા ન બેહે. આ આપણી આબરૂ જાય, ખબર છે ખોયડાની? ભાભી, રોટલા ખેડે આબરૂ ન જાય હો. રોટલા ખવડાવવા ને એ તો મોટામાં મોટું પૂન છે, કંઈ પાપ નથી. આ માણા અંશ છે એટલે એમને બંધાવતા હોય છે. આ ઘણી બયું તો સેવા કરવા જાય, રોટલા ઘડીને ખવડાવવા જાય છે. અને તમે તો કોણ જાણે કેવા છો ને એ જ ખબર નથી પડતી. રાધાબેન, આમાં મારે છે ને બાને કહેવું જરૂરી હતું. સમજાણું? તમને ભલે મારી વાત ખોટી લાગશે, પણ આ વાત છે ને 100% હાસી છે કે આવું તમારે ન કરવું જોઈએ. લ્યો, હા તમે બધા કયા જમાનામાં જીવો છો? મને તો એ ખબર નથી પડતી. આ ખોટા રીત રિવાજને હું કામ માનો છો? આ ખોટા રીત રિવાજ માનવાથી શું કોઈનું સારું થતું હોય, કંઈ ભલું થતું હોય તો ખોટા રીત રિવાજને માનો છો? આ ખોટા રીત રિવાજના લીધે જ અમુક દીકરીઓ બિચારી દુઃખી થાય છે, એના હારે આમ ખુલીને શ્વાસ નથી લઈ શકતી, પોતાની જિંદગીને જીવી નથી શકતી. રાધાબેન, આ તો ઠીક છે કે ભલો માણા હતો, અને નહીં એવો માણા ગુંડા જેવો નીકળો હોય અને આપણી માથે કાંઈ કર્યું હોત તો શું કરત? ખરાબ માણા હોય ને ભાભી,
એ વર્તાઈ જાય. આપણે ત્યાં ગયા હોય ને તો આપણને પ્રેમથી પાણી ન આપે, આપણા ઉપર નજર બગાડી હોત. પણ આ માણાએ તો ઊંચી નજર કરીને આપણી સામું જોયું પણ નહોતું. અને જ્યારે એ બિચારા પાણી દેવા આવ્યા ને ત્યારે પણ નજર એની નીચી હતી. સો રાધાબેન, અત્યારે માણાને છે ને દેખાડવાને બીજા હોય અને બોલવાને બીજા હોય, તમને ખબર છે? લ્યો, તમે પણ તમારું ભાષણ ચાલુ કરી દીધું. બાને વાત કરીને, ભાઈને વાત કરીને. હજી એક કામ કરો ભાભી, હા ઢોલ લઈ અને જાઓ અને આખા ગામમાં વાત કરી આવો અને મારી બદનામી કરી આવો કે મારી નણંદ અમે જ્યાં બહાર ગયા હતા ને તો રસ્તામાં વાળીએ પાણી પીવા ગયા ને તો એની ઘરે જઈને રોટલા ઘેરામાં નણંદે. હા શું કહું ને, તમારો હક પણ કદાચ તૂટશે ને એ લોકોને વાત મળશે તો એમાંય તમારો જ મોટામાં મોટો હાથ હશે. રાધાબેન, હા આપણા ગામની આબરૂ ન જાય ને એટલા માટે જ મેં બાને કીધું છે. બાકી તો હું આખા ગામમાં કહી આવું નહીં. જો તમારા માટે છે ને હું સારું વિચારું છું, ખરાબ નથી વિચારતી. અને કીધું તો એ આપણી બાને કીધું છે, ક્યાં મેં બીજાને કોઈને કીધું છે? બાને કીધું, બાએ ભાઈને કીધું. યા એક પછી છે ને વાત મળે. આ દિવાલ છે ને દિવાલને કાન હોય જ ભાભી. હા મને નથી ખબર કે તમે મારું આટલું ખરાબ વિચારશો તો હું તમને મારી હારે જ ક્યાંય ન રાખત, તમારી હારે આવતે નહીં હું. રાધાબેન, આવું તમે હું કામે વિચારો છો? તમે તો મારા પોતાના છો અને હું કાંઈ ખરાબ વિચારું? ખરાબ વિચારીને કે હું કાંઈ તમારું ખરાબ વિચારું? પોતાના જ છો. મને તો એ ખબર નથી પડતી કે આ આપણા ઘરમાં બધા કેવા માણા ભેગા થયા છે, કઈ રીત રિવાજને માનવાવાળા ભેગા થયા છે. હજી તમારે કોઈને કહેવું ને પણ ભાભી તમે બધાને જઈને કી આવશો, હારાવાળાને પણ કી આવશો. જાઓ. રાધાબેન, પણ મારી વાત તો સાંભળો. આ ગામ હોય ને ત્યાં ઉકરડો હોય જ ખરેખર. લોકોને પણ છે ને એ પોતાના કામમાં ધ્યાન નથી આપવું અને ગામ શું કરે છે ને બસ ડોક્યા કરવાની ટેવ પડી ગઈ છે, ડોક્યા કરવાની. જય શ્રી કૃષ્ણ વેવાઈ. અરે વેવાણ તમે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા હું ઘરે જ જાતી હતી પણ તમને અહીં સોરેજ હોય ને તમે કીધું અહીં સોરેજ મળી લઉં. હા તે પણ ઘરે આવો ને ત્યાં શાંતિથી બેસીને વાત કરવી. હા પણ મારે તમને એક વાત કહેવી છે. હા હવે આ બધી વાતો કરવી ગામને ચોરેના કરતાં ઘરે આવો ને. ઘરે પછી આવશું પણ એક વાત કહેવાની છે ને અગત્યની કહી દઉં પછી ઘરે જાઉં. હા એટલું જટ હોય તો જરા કાંઈ વાંધો નહીં, કરી દો વાત એટલે એનો નિવેડો આવે, ઉકેલ આવે. વાતમાં એમ છે ને વેવાઈ કે આ મારી દીકરી અને મારી વહુ આ મારી બેનની ખબર કાઢવા જતા હતા દેવગઢ ગામ અને પાછા વળ્યા ને તો એ રસ્તામાં એ લોકોને તરસ લાગીને તે પાણી પીવા ગયા. તે ત્યાં એ ખેતરવાળા ભાઈ હતા ને એ રોટલા ઘડતા હતા અને મારી દીકરી એને 2 રોટલા ઘડી દીધા. એટલે આ વાતને લઈ અને અમારા ગામમાં આ બહુ મોટી ચર્ચા થાય છે. એટલે હું તમને જણાવવા આવી છું. આમાં મારી દીકરીને કાંઈ વાક નથી. પણ હવે પારકા જણને ત્યાં પાણી પીને આવતું રહેવાનું હોય, એના રોટલા ઘડવા થોડું બેસી જવાય. પણ જો ભાઈ પછી આ કોક જોઈ ગયું હશે તો પછી તમારા ગામમાં ચર્ચા થાય જ ને. એમાં ખોટી ચર્ચા ક્યાં થાય છે? સાચી જ વાત છે ને. પણ ભાઈ એમાં મારા દીકરીનો વાક નથી. એ ભાઈ રોટલા ઘડતા હતા મારી દીકરી થોડીક દયાળુ સ્વભાવની રહીને તેને દયા આવી કે ભાઈ તમે થાય ક્યાં હશો, લાવ હું તમને 2 રોટલા ઘડી દઉં. હારે મારી હોવે હતી, નળન ભોજાઈ 2 હતા પણ તોય આ ગામને થોડું પુગાય છે, ગામના ગોળે થોડા ગહણા બંધાય છે. જો બેન આ તો ગંભીર ભૂલ કહેવાય તમારી દીકરીની. હો મારા દીકરા હારે સંબંધ બંધાઈ ગયો છે, એની ઘરવાળી થવાની છે, લગ્ન કરવાના છે, અમે જાન લઈને આવવાની તૈયારી કરવી છે અને છોકરી આમ બધે રસ્તે ચાલતા પારકા માણા હાથે બેસી જાય ને એનો ચૂલો સંભાળી લઈને કાલે સવારે કોકનો હાથ હોતો ને પકડી લે. હવે આનો ભરોસો કેમ કરવો અમારે? ભાઈ હા તમે માનો ને એવું કાંઈ નથી. આ એ થોડોક સ્વભાવ એનો દયાળુ છે ને આ એ એટલે એ ન હોય ને એની બધાની દયા ખાવા બેહે, ગામના લોકોની એટલી મદદ કરતી હોય. આ છે ને આ તમારા ભાઈ જેવી છે. આ તમારા ભાઈ હતા ને તો એ એટલા દયાળુ સ્વભાવના હતા એટલે એ એમ જ કહે હું મારા બાપુ ઉપર ગઈ છું. એને આ બધી વાતનું કહીને તો એ એમ કહે કે મેં 2 રોટલા ઘડી દીધા એમાં શું વાંધો આવ્યો, મેં એક મદદ જ કરી છે ને, મેં બીજું થોડું કાંઈ આડાહડું કોઈ કામ કાળું કર્યું છે. અરે બેન એ રોટલા ઘડી દીધા એમાં છે ને ઘણું બધું આવી જાય એ વાતમાં. અને કોક જોઈ જાય ને અને કોકે જોઈ ગયા હશે, એ જો માણસને ખબર પડી જ ગઈ હોય કે અહીંયા રોટલા ઘડે છે એટલે દાળમાં કાંઈક કાળું છે એમ.
એ થોડો પૂછવા જાય કે આ દયા કરે છે એના ઉપર મદદ કરે છે એવું કોઈ જોવે નહીં હો આજના જમાનામાં. હા, એ વાત તમારી ખોટી હાવ. પણ ભાઈ મારી દીકરી એકલી નહોતી, મારી વોવે હારે હતી. તે વોવા એમાં સાથ પુરાવતી હશે, કંઈક સંબંધ હશે ને આડા સંબંધ હોય લોકોને. હા, હા નકર કોઈ રોટલા કરવા બેહી ન જાય એમ કોઈ કોઈના ઘરે. તમે આ શું બોલો છો? હા, મારી દીકરી એવી થોડી છે, આખા ગામમાં પૂછી જોજો મારી દીકરીનું નામ કેટલું ગાજે છે. પણ હવે આ એક એને રોટલા ઘડ્યા ને એમાં વાતું થવા મળી, એમાં પછી અમે શું કરીએ, અમે બહુ ખીજાણા. એ છોકરી છે, છોકરીની જાત છે, ગમે તેના ઘરે જઈને આમ રોટલા ટીપ્પા બેહી જાય એટલે ના રે ના, એ જોઈ જ નહીં હોય, એ આપણે અમને પાલવે નહીં. આ તો મારે કંઈક વિચારવું પડશે. આ તો તમે આમ વાત કરો છો ને, તમે પોતે માં થઈને કહો છો કે આવું થયું. ગામમાંથી વાત સાંભળી હોત તો બરાબર છે કે કદાચ ઉડતી વાત આવી હોય, પણ હવે તમે જ પુરાવો આપો છો કે મારી દીકરી આવું કર્યું, તો એ તમારી છોકરી છે ને, તો પછી હવે મારા ઘરે પણ વહુ બનીને નહીં આવે અને અમારે જાન લઈને આવવાનું થતું જ નથી હો બેન તમારે ત્યાં. પણ મને એમ છું કે આ તમને ગામમાંથી વાવડ મળે એની પહેલા હું જ તમને કહી દઉં કે તમને વિશ્વાસ આવી જાય. એની માં કઈ કહેતી હોય હાસી હોય તો જ હું તમારી અહીંયા બે પગ લઈને આવું ને, નકર હું થોડી તમારા ઘરે આવું મારી દીકરીને ઉપરાણું લઈ. એ મારે હવે કાંઈ સાંભળવા નથી થતું. મારે છે ને આવી છોકરી વહુ તરીકે લાવવાની થતી જ નથી. એ હાલતા જતાં કોને ગમે તેને દાન કરવા બેસી જાય, મારું બધું કમાયેલું બધું ઉડાડી દે. તો એટલી દયાળુ મારે જરૂર જ નથી હો ભાઈ. મારે વ્યવહારિક છોકરી જરૂર છે. એ દયાળુ હોય ને તો એના ઘરે તમારા ઘરે રાખો તમ તારે. હા, એવું નથી, મારી છોકરી બહુ હોજીન સંસ્કારી છે. આ એને થોડોક સ્વભાવ સેવા ભાવી છે એટલું. પછી અહીંયા તો તમે કહો એટલું જ કરશે. એ ઘરની બહાર પગ નહીં મૂકે. હું તમને હાસું કહું છું બસ. અરે એનો સ્વભાવ છે ને એ છોડે નહીં હો ભાઈ. આ લાગણીવાળા હોય ને એ કોઈના કીધા વરે નહીં, સમજા, વળે નહીં એ બધા. એટલે એ મારે જોતું નથી. મારે છે ને શાંતિથી જીવવું છે અને મારા દીકરાઓ છે ને એ તો સાંભળશે ને તો એ તો એક વાતે સાંભળવા તૈયાર નહીં થાય. સમજી લો ને, વાત તો હું તમે કરો છો. સારું ભાઈ, બીજું તો હું શું કહું. એ છે ને સાંભળી લીધું ને તમે, અમે જાન લઈને નહીં આવી. આ સંબંધ ફોક કરવી છે અમે. જાઓ. પણ હા, હું બોલો છો ભાઈ? અમારે છે ને આ સંબંધ રાખવાનો થતો જ નથી બેન. એ તમારી દીકરીને જ્યાં સેવા કરવી કરો અને આશ્રમમાં ક્યાંક મૂકી દો ને તો એ ભલે ને સેવા કર્યા કરે સંતોની બધાની. અમારે કાંઈ કરવાની થતી નથી કોઈની સેવા. માંડ માંડ અમે રૂપિયા કમાવી છીએ, પેટીઓ રડતા હોય. ઠીક છે ભાઈ, તમને જેમ સારું લાગે. બીજું તો હું શું કહું, કાંઈ વાંધો નહીં. લ્યો, ગામની સેવા કરવી છે આખાની. તમારું પોતાનું કરો ને તોય બહુ છે ભાઈ. એ સાંભળો, આ રાજભાઈ તમારું નામ છે? હા, પણ તમારી ઓળખાણ ન પડી ભાઈ. તમે કોણ? ઓળખાણમાં એવું છે કે તમને યાદ હોય તો થોડાક દી પહેલાં મારી બેન અને મારા પત્ની અહીંથી માર્ગેથી નીકળ્યા હતા ને તમારી વાડીએ પાણી પીવા આવ્યા હતા. હા હા હા, કંઈક 15-20 દિવસ પહેલાંની વાત છે ભાઈ. હા હા, એ આવ્યા હતા મારે ત્યાં અને મેં પાણી પીવડાવ્યું હતું હોતે. પછી તો એ લોકો વૈયા ગયા હતા. પણ ભાઈ તમે એનું કાંઈ પૂછવા આવ્યા? પૂછવા આવવાનું એક કારણ છે ભાઈ. આમાં જો આપણામાં તમે જાણકારી હોય ન હોય છતાંય હું તમને કહું છું કે જે છોડીનું હક પણ થઈ ગયું હોય ને એ બીજા પારકા મરદ માટે જો રોટલા ઘડે ને તો એનું હક પણ તૂટી જાય. તમે સારી રીતે જાણતા જ હશો. જુઓ ભાઈ, આમાં તો છે ને જેવું છે માને ને એવું થાય. પણ જુઓ, હા તમારા બેનને છે ને મેં તો ના જ પાડી હતી કે બાપા રહેવા દો, રોટલા હું ઘડી નાખી. એમાં એવું છે ને ભાઈ, એ લોકો હા માર્ગે નીકળ્યા હતા, કાંઈ વાહન નહોતું મળતું એને. તરસ્યા છાત મારી ઘર પાસે આવ્યા એટલે મેં કીધું એણે મને પાણી આપો તો મેં પાણી પીવડાવ્યું. હવે હું તો એ રોટલા ઘડતો હતો, બપોરનું ટાણું હતું ભાઈ. મારા હાથ લોટવાળા હતા, એ ભાળી ગયા. તો મને કે તમારા ઘરમાં કોઈ બાયું માણા નથી? મેં કીધું ના ના, હું એકલો જ રહું છું. તો મને કે લાવો રોટલા ઘડી દો. મેં ઘણી ના પાડી, રોટલા ઘડવાની જીદ કરી. તો પછી મેં એને 2 રોટલા ઘડવા દીધા. હવે ભાઈ રોટલા ઘડી દીધા, બેમાં હું થઈ ગયું. બાપ જો, રોટલા ઘડવા કાંઈ કામ કરવું પારકાનું એનો કોઈ વાંધો નથી, તમારી નિયતિ સાફ હોવી જોઈએ ભાઈ. ભાઈ બધી વાત તમારી સાચી હું સમજું છું કે ભાઈ વટે માર્ગુને 1 ગ્લાસ પાણી પાવું ને એનાથી મોટું કોઈ પુણ્ય નથી. તમે અમારા ઘરનાને મારી બેનને પાણી પાયું અને મારી બેન છે ને નાનપણથી બધાની મદદ કરે ને એવી છે, દયાળુ સ્વભાવની. આ તમને એકલાને
એને રોટલા ઘડતા જોયા ને તો એના મનમાં છું કે હું રોટલા ઘડી દઉં, પણ એના આગળ પાછળનું કંઈ વિચાર ન આવ્યો. આ છે ને અમારામાં રિવાજ છે મોટા કે આ રોટલા ઘડે ને પારકા ઘરના એનું હક પણ ન રહે, લગ્નમાં વિઘન આવીને ઊભું રહે. અને જો એવું જ થયું છે. આ હાહરાવાળાએ કીધું કે હવે તમારી સોડી અમારે નથી જોતી, એને આડા સંબંધ હશે તો જ ત્યાં રોટલા ઘડવા ગયો હોય ને. કેવા માણસો છે, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે. હા જુઓ ભાઈ, હા તમારી બેન ઉપર મેં જરાય ખરાબ નજરે નથી જોઈ હો. જો મારાથી કંઈ ભૂલ થઈ હોય ને ભાઈ તો મને માફ કરજો. ના ભાઈ, તમે આવું કામ બોલો. હું તો ખાલી એક ભાઈ તરીકે ખાલી તમને જાણકારી આપવા આવ્યો છો ને જાણવા આવ્યો હતો કે આવું કંઈ બન્યું હતું. પણ જો રિવાજ અમારામાં એવો છે ને કે કોઈ સ્ત્રીનું હક પણ જો બીજે થઈ ગયું હોય ને તો એ સ્ત્રી ફક્ત એના હાહરિયા માટે જ રોટલા ઘડે, એના ધણી હાટું, અને એ ઘરનું જ પાણી ભરે. પણ હવે આ મારી બેને એવડી મોટી ભૂલે જ કરી નાખી છે ને. જુઓ ભાઈ, તમે હું આ વાત કરો છો? આ કઈ દુનિયામાં જીવે છે આ બધા? અરે દીકરી તો લક્ષ્મીનું સ્વરૂપ કહેવાય. હવે એણે બિચારીએ કોક ઉપર દયા કરીને 2 રોટલા હું ઘડી દીધા. હવે આવા રિવાજો લઈને હું જીવવાનું હોય? જો મન સાફ હોવું જોઈએ, ખોળિયું પવિત્ર હોવું જોઈએ, માણસને બીજું હું જોઈ. જો ભાઈ, આ તમારી બેનનું હક પણ તૂટી ગયું છે. આમ તો આ હતું મારા લીધે જ છું એમ કહો ને. જો એ મારા ઘરે આવ્યા જ નહોત પાણી પીવા, અને મારા કરમ ફૂટ્યા તે મેં એને હા પાડી. આની કરતાં ના પાડી દીધી હોત ને તો સારું હતું. અરે ભાઈ, આમાં તમારો કાંઈ વાંક નથી, પણ આ મારી બેને જ એવી મોટી ભૂલ કરી નાખી છે ને તો મારે હવે તમને દોષ દેવામાં શું ફાયદો? નથી તમારી નિયત ખોટી, નથી મારી બેનની નિયત ખોટી, પણ આ સમાજના રીતિ રિવાજો છે ને મારા હાથ બાંધી દીધા છે ભાઈ. હવે અમે શું કરીએ? આ જુઓ ભાઈ, જુઓ, તમારું નામ તો મને નથી આવડતું, પણ કહું ને તો આમાં તમારી બહેનનો કંઈ વાંક ન કહેવાય. એને તો બિચારીએ મારા ઉપર દયા કરી. આ મને કામ કરતો જોઈને એના મનમાં એક સ્ત્રી ભાવ જાગી ગયો કે નહીં ભાઈ, આ બિચારો જણ એકલો રોટલા ઘડે તો 2 ઘડી દો. પછી ક્યાં કોઈ દી મારે ઘરે રોટલા ઘડવા આવવાના છે હે, કે કોઈ દી આવ્યા છે? રાત ગઈ વાત ગઈ. હે, આમાં લાંબુ કરવાની શું જરૂર છે? પણ આમાં તો તમારા છે ને આ વેવાય વહેલા છે ને એ હું તો એમ કહું નફટ કહેવાય હો. આવું પકડીને રાખે ને આ સારું ન કહેવાય. ભાઈ, આ રીતિ રિવાજોમાં હું નથી માનતો. આવું કાંઈ થોડું હોય. એકબીજાની મદદ કરવી એ તો આપણો માનવતા ધર્મ છે. કોકને પાણી પાવું, કોખાટું કામ કરવું. હવે ભૂખ્યો માણસ હોય એને કદાચ 2 બટકા એની હાટું રાંધી દીધું તો આમાં ફેર શું પડી જાય? પણ હવે આ સમાજના રીતિ રિવાજો એવા બાંધાયા છે ને કે કાંઈ મગજ નથી હાલતું મોટા ભાઈ. ભોગવવાનું તો મારે જ રહ્યું ને. મારી બેનનું હક પણ તૂટી ગયું છે. શું ભાઈ, મારા લીધે તો તમારે આવું બધું થયું હોય ને તો હું કહેતા હોય તો તમારા પગે પડીને માફી માગું. અરે મને નીસો ન દેખાડો મારા પગે પડીને, પણ વાંક તો તમારોય નથી. ઠીક છે, હવે મારી બેનના નસીબમાં જે લખ્યું હોય ને એ થાય. રામ રામ. રામ રામ. ભગવાન, આ શું થઈ ગયું? મહેન્દ્ર, આ બહાર આવતો. કેમ બા રાયડું નાખો છો? શું થયું છે? હે, હું ગઈ હતી વેવાઈને મળવા, અને વેવાઈ છે ને આ હક પણ રાખવાને હવે ના પાડે છે. શું વાત કરો છો? હા, એને મને સોખી ના પાડી દીધી આ વાત કરીને તે. પણ તમારે એને સમજાવાય ને કે આવું બન્યું હતું એમ. અરે મેં એને કેટલા સમજાવ્યા તો કે બસ હવે તમારી દીકરી આ કોકના રોટલા ઘડ્યા ને એટલે હવે મારે છે ને આ હક પણ નથી રાખવું. એ ભગવાન, ન થવાનું થયું. હું કહેતો જ છો બા તમને કે આ છે ને વિઘન આવ્યા વગર નહીં રહે. આ જો વિઘન આવ્યું. હાસી વાત છે બટ્ટા તારી, પણ આપણી બેને કર્યું છે એવું તો હવે શું કરવું? એને સમજાવીને આ વેવાઈને મેં કેટલા સમજાવ્યા બોલ, પણ એ સમજ્યા જ નહીં. હવે અમારા હક પણ રાખવું જ નથી. અરે બા, જો આ હક પણ તૂટી જાય ને તો આપણા સમાજમાં આપણા પરિવાર માથે કાળી ટીલી બેહી જાય. આપણી બેનને કોણ લઈ જાય હક પણ તૂટ્યા પછી? હવે આ ટીલી બેહવામાં હું બાકી રહ્યું છે બટા? આપણને ખબર છે, હા, આપણી નાતમાં એકવાર હગાઈ તૂટે ને પછી બીજી વાર નથી થતી. આ છોકરીને હું એટલે સમજાવતી હતી, પણ એકની 2 ન થઈ. હવે હું કરશું ને એ સમજ નથી પડતી. જ્યારે આ બનાવ બન્યો ને ત્યારે જ મેં તમને કીધું હતું ને બા કે આ વાત છે ને વાહ વેગે આખા ગામમાં પોગી જાહે. આ તો તમે હારા કે વેવાઈને સામે આલીને કહેવા ગયા, પણ આ વેવાય છે ને
કયા યુગમાં જીવે છે ને કાંઈ હળ નથી પૂછતી. આ જૂના રીતિ રિવાજોને લઈને અત્યારે ક્યાં પોગી ગયા. મેં ઈ જ કીધું ભાઈ, મારી દીકરી એવી નથી, એ થોડીક દયાળુ સ્વભાવની છે. એ કોઈ કામ કરતું હોય, થાક્યું પાક્યું હોય ને તો એનાથી ન જોવાય. આ 2 રોટલા ઘડી દીધા તો એમાં શું થઈ ગયું? અને અને એની હારે મારી હોવે હતી, મારી સોડી એકલી થોડી હતી. પણ વાત માયના નહીં. અરે રાધાના હારા તો સજ્જન માણસ છે, 5માં પૂછાય એવા છે. એને ખબર એટલી પડવી જોઈએ કે અત્યારે ગામડાના રીતિ રિવાજો છે ને બધા સાઈડ કરી દે છે. અત્યારે ગામડા ક્યાં પહોંચ્યા છે? હેરથી ઓછા નથી ગામડા, એટલા સારા ગામડા અટાણે કાઠિયાવાડમાં થઈ ગયા છે. પણ આ રીતિ રિવાજો જૂના હજી પકડી રાખે છે ને એ આવો માણા. અને આવી નાની અમથી વાતમાં કે કોઈની મદદ કરી હોય ને હક પણ તૂટી જાય અને હવે એમ કહે છે કે અમારે તમારી દીકરી નથી જોતી. આ એને એની ઇજ્જત વાલી છે તો આપણી ઇજ્જતનું હું? મેં ઈ જ કીધું, મેં કીધું ભાઈ તમે આ હક પણ તોડશો તો હવે મારી દીકરીનો હાથ કોણ ઝાલશે? એ તો જરાક વિચાર કરો એમ. એટલે આ તે કીધું ને એની જેમ એ કે હું આ 5માં પૂછાવશું અને ખબર પડે કે આ તમારી દીકરી કોકના રોટલા ઘડે છે ને એ મેં મારા દીકરાની વહુ બનાવી તો કે આમાં મારી શું ઇજ્જત રહી? અને બીજું શું કીધું ખબર છે? એ કે તો તમે સામે હાલીને શું કામ કહેવા આવ્યા? કે તમારી દીકરીને વાક હોય તો જ તમે સામે હાલીને કહેવા આવો ને. મેં કીધું ભાઈ આ તમને બજારમાંથી વાવડ વળે એની કરતાં મેં કીધું હું મોઢે વાત કરી આવું, પણ તોય ન માયના. બા, ઇજ્જત અને આબરૂ એ વાત કરતા હોય ને તો એ માણા હું તો કહું હાવ આબરૂ વગેરેનો ગણાય. કારણ કે ઇજ્જત અને આબરૂ એ લોકોને વાલી હોય કે જેને બીજાની આબરૂની પડી હોય. હવે આવા માણસ જો ઇજ્જત આબરૂની વાત કરતા હોય ને તો પછી આ માણસ માટે છે ને ઇજ્જત અને આબરૂ આ બધું છે ને ધૂળ જેવું ગણાય. તારી વાત હાસી છે, પણ હવે શું કરવું? એણે ગહીન ના પાડી દીધી છે. ના પાડી દીધી તો કાંઈ વાંધો નહીં, ભલે ના પાડી દીધી. જેવા આપણા બેનના નસીબ, જ્યાં એનો હથેવાળો લખ્યો હશે ને ત્યાં એને યોગ્ય છોકરો એની હાટું મળી જ રહે. કારણ કે આ વિધાતાના છે ને લેખમાં મેઘ કોઈ મારી જ નથી શકતું. એના નસીબમાં આવું લખ્યું હોય છે એટલે આ અણબનાવ બની ગયો. બાકી હવે આપણી દીકરી એટલે કે રાધાબેનને કોસવાથી શું ફાયદો? હાલો તમે જ કહો. મને એમ થાય છે કે હવે આપણને દીકરી હાટું કોણ ઠેકાણું સીનશે? એ ઉપાધિ કોરી ખાહે. જુવાન જોત દીકરીને હવે કેટલો વખત આપણે ઘરમાં રાખશું? અરે આપણી દીકરી છે અને એક દીકરી છે ને કોઈ બાપને કે એની માને કે એના ભાઈને ભારે નથી પડતી. બા, જ્યાં એનું લખ્યું હોય છે ને ત્યાં એનું થઈ રહે. હવે વેવાઈએ ના જ પાડી દીધી છે ને તો હંધુય ભૂલવાની કોશિશ કરો. કારણ કે એ વેવાઈ એટલા જીદીલા છે ને, જૂના રીતિ રિવાજમાં જીવે છે એટલે એ એના રિવાજો નહીં મૂકે. એટલે આપણે જ છે ને પાછું વળી જવામાં મજા છે. અને એક વાત યાદ રાખજો બા, આ ઉપરવાળો છે ને જે કાંઈ કરે છે ને અંધુય હારા હાટું જ કરે છે. સાચી વાત છે તારી બેટા, પણ તોય એક માં છું એટલે ઉપાધિ તો થાય ને. પણ જે ભગવાને ધાર્યું છે એમ થાય, બીજું તો શું કરું? હા, તમને કીધું એમ ઉપરવાળાની ઘેર છે ને મોડું થાય પણ કોઈનું ખોટું ન થાય. કાંઈ વાંધો નહીં બેટા. રાધાબેન, બોલી જાઓ. હવે કાંઈ બાકી રહી ગયું છે કહેવાનું તો એ પણ બધાને જઈને કહી દો તમે. હા જોયું ને, હું કહેતી હતી કે તમે ત્યાં છે ને રોટલા ઘડવા બેહોમાં આ હક પણ તૂટી ગયું ને. વાહ રે વાહ, આ તમારી ભૂલ તમને ન દેખાણી ભાભી, નહીં? અને મારી ભૂલ તમને દેખાણી. આ રોટલા ઘડવા બેઠી એ તમને દેખાણું, પણ એ નથી તમે જોતા કે આ હક પણ કોણ લીધે તૂટ્યું છે? તમારા લીધે. આ તમે ઠેક ઠેકાણે આમ ઢોલની જેમ ઢંઢેરો પીટાવીને કીધું છે તો આ જ થવાનું હોય ને. હા જો રાધાબેન, હું કોઈને કંઈ ઘરે કહેવા નથી ગઈ, પણ ગામના લોકોને છે ને ખબર પડી જ જાય. એક તો આપણું ગામ રહ્યું નાનું, આમાં છે ને ઘરે ઘરે વાતું પૂગતા વાર ન લાગે. હા, ખબર ક્યારે પડી કે આ વાતની જાણ તમે બાને કરી, બા આ વાતની જાણ ભાઈને કરી, અને જ્યારે બા અને જ્યારે છે ને બા આ વાતની જાણ ભાઈને કરતા હતા ને તો આપણે દાડીએ સાંભળી ગયા અને દાડીએ આખા ગામમાં ફેલાવી દીધું. એટલે આમાં વાંક તો તમારો જ છે ને. તમે જો આ વાત બાને ન કરી હોત તો આ વાતની જાણ કોઈને થાત નહીં ભાભી. એમાં મારો શું વાંક છે રાધાબેન? હું તો કંઈ બાઈને કહેવા નથી ગઈ, અને કીધું તો આપણાઓને મેં કીધું ને, મેં બાને ને ભાઈને કીધું, તો એમાં મારો શું વાંક છે? વાહ,
તમારો વાંક તમને નહીં દેખાય પણ તમને મારો વાંક દેખાય, કંઈ વાંધો નહીં. હક પણ તૂટ્યું તો ભલે તૂટી ગયું. આમે જો કોઈના ઘરના રોટલા કરવાથી આપણી આબરૂ જાતી હોય ને તો જવા દેવાની. અને જે માણે એટલું ના સમજી શકે કે રોટલા ઘડવા કાંઈ ગુના નથી, તો એ માણાને અમારે આખી જિંદગી કેમ કાઢવી? અમે સમજીએ છીએ કે કોઈના રોટલા ઘડવા છે ને ગુના નથી, પણ તમે છે ને હવે કાંઈ નાના નથી, તમે જુવાન છો એટલું તો તમને ખબર હોવી જોઈએ ને એમાંય પાસે તમારું હક પણ થઈ ગયું હતું, તો એટલો વિચાર ન આવે તમને? ભાભી તમે સમજો છો ને તો તમે આ પગલું જ ના ભર્યું હોત. પહેલી વાત તો તમે સમજતા જરાય નથી. અને આજે મને ખબર પડી કે તમે મારા દુશ્મન છો. તમારા પેટમાં પાપ હતું મારા માટે. રાધાબેન, હું કામે તમારી દુશ્મન બનું? અરે મારે તમારી યારે કાંઈ થોડીક દુશ્મની છે કે વેર શેર છે હું બદલો લઉં? હે, તમે આવું ન બોલો. આમે પારકા હોય ને એ પારકા જ થઈને રહે, કોઈ દી પોતાના ન થાય. અને તમે સાબિત કરી દીધું છે કે તમે પારકા છો, પોતાના નથી. આમ તો તમે બહુ કહેતા હોય કે રાધાબેન હું તમારી ભાભી નહીં પણ તમારી બહેનપણી છું, તમારી સખી છું. તો તમે કદાચ મારી બહેનપણી કે મારી સખી હોત ને તો તમે આ વસ્તુ કરી ના હોત, તો તમે મારી વાતને છુપાવી હોત. બહેનપણીઓને બહેનું છે ને એ વાતને છુપાવે, ફેલાવે નહીં. કરી દીધી ને મને પારકી. આ હાહરિયાવાળા અમથા નથી કહેતા કે આ તો પારકા ઘરની દીકરી છે, એ આપણી થોડીક થાય? હે, હા બતાવી દીધું તમે મને આજે. તમે કર્યું છે એવું ને ભાભી? તમે મારા પોતાના હોત ને તો મારી વાતને તમે ફેલાવી ના હોત હવાની જેમ. આ તમે મારા પોતાના નથી ને એટલે તમે મારી વાતને હવામાં ફેલાવી દીધી. તમે વાતને કેવડું મોટું રૂપ આપ્યું ને એ તમને પણ ખબર છે કે તમારી આ નહીં જેવી વાતને રાઈના દાણા જેવડી વાતથી મારું હક પણ તૂટી ગયું. સો આ વાત તમે કોઈને કરી ના હોત ને તો આજે આ પરિણામ ન આવત. રાધાબેન, તમે મારા પોતાના હતા ને એટલે જ હું ત્યારે ના પાડતી હતી કે તમે રોટલા ઘડવા ના બેહો, પણ તમે મારી વાત સમજા જ નહીં. તમે પોતાની નહીં, પારકી છું તમારા માટે. પોતાની વસ્તુ રહેવા દે ભાભી. હવે આ શબ્દ તમારા મોઢામાંથી સારો નથી લાગતો મારા હાટું. કાંઈ વાંધો નહીં, ભગવાને કાંઈક નસીબમાં સારું લખ્યું હોય છે ને એટલા હાટું જ આવું થયું, હું તો એમ માનીશ. રાધાબેન જુઓ, મારો આમાં કોઈ દોષ નથી. હા તમારું હક પણ તૂટ્યું ને એ વાતનું દુઃખ તો મને થાય છે, પણ તમને કઈ રીતે બતાવું? તમે તો કંઈ માનવા તૈયાર જ નથી. માનવા જેવી વાત હોત ને તો હું તમારી માની જ લેત, પણ પેલી કહેવત છે ને કે કંઈક આગળ સારું થવાનું હોય છે મારે, એટલા માટે આ ખરાબ વસ્તુ હોય છે તો મારી જિંદગીમાંથી નીકળી ગઈ. એના લેખ નહીં લખ્યા હોય મારી યારે, ખાલી હક પણ સુધીની જ વાત હોય છે અને બદલામીનો સાંડલો મારા કપાળે લાગવાનો હોય છે, એટલા માટે આ બધું થયું. અને આમાં કોઈનો વાંક નથી. મારા વિધાતાએ મારા લેખમાં જ આવી રીતે લખ્યું હોય છે એટલા માટે થયું છે. રાધાબેન, આમાં તમારોય દોષ નથી મારો દોષ. પણ આપણે તમે છે ને હાથે કરીને પગ ઉપર કુવાડા માર્યા છે. મેં કાંઈ કુવાડા નથી માર્યા ભાભી, અને હવે મારે શું કરવું ને એ મેં વિચારી લીધું છે. હે રાધાબેન, બહુ બધું કામ છે, બહુ બધું કામ છે, બહુ બધું કામ છે, બહુ બધું. હા તમે અહીંયા? હા, હું ખાસ તમને મળવા જ આવી છું. મને મળવા? પણ તમે અહીંયા મારી વાડીએ શું કામ આવ્યા? તમારે યાર થોડીક વાત કરવી હતી ને તો હું વાત કરવા માટે આવીશું. સો તમે ગભરાવો નહીં, આમ દૂર દૂર ના જાઓ. મને ખબર છે એ દિવસે અહીંયા મારો ભાઈ આવી અને તમને ના બોલવાનું બોલી ગયો છે ઘણું બધું. ના ના, તમારા ભાઈએ કાંઈ મને ખરાબ નથી કીધું, પણ જુઓ આમાં મારી કાંઈ ભૂલ નથી. મેં તો તમને ના જ પાડી હતી ને કે તમે રોટલા ઘડવાનું રહેવા દો, પણ તમે છે ને મારી વાત માન્યા જ નહીં. જોયું ને કેવું પરિણામ આવ્યું. હું જાણું છું કે આમાં ભૂલ તમારી કે નથી કઈ જાતની ભૂલ મારી. આમાં ભૂલ હોય ને તો આ સમાજના નીતિ નિયમોની, પરંપરાઓની. જુઓ મારી વાત સાંભળો. હા, તમને તો ખબર જ હતી ને કે તમારામાં આવો રિવાજ છે, તો પછી શું કામ તમે જીદ કરીને મારા ઘરે રોટલા ઘડ્યા? મને તમારા ઉપર દયા આવી ગઈ હતી અને દયા ખાઈને મેં રોટલા ઘડ્યા. મને થોડી ખબર હતી કે આમનું પરિણામ આવડું મોટું આવશે અને મારું હક પણ તૂટી જાય. જુઓ પરિણામ તો આવ્યું ખરાબ, એમાં તમારું હક પણ તૂટી ગયું ને. હે, હાથે કરીને તમે તમારા પગ ઉપર કુવાડો માર્યો ને, ખોટે ખોટું ગામમાં વાતું તમારી થાય કે આ છોકરીએ આવું કર્યું ને એનું હક પણ તૂટી ગયું. આમાં તમારા ભાઈની ને તમારા બાપુની તમારા પરિવારની આબરૂ કેટલી ઓલી થાય. આમાં વાંક મારા ભાભીનો છે, બીજા કોઈનો વાંક નથી. મારા ભાભીએ ત્યાં જઈને હંધાઈને બધી વાત કરી ત્યારે આ હક પણ તૂટ્યો ને અને ત્યારે આ પરિણામ આવ્યું ને આનું.
એ વાતે તમારી હાસી છે. જો કોઈને વાત જ ન કરી હોત તો કોઈને કાંઈ ખબર જ ન પડે. પણ આમાં છે ને કાંઈક તો મને એમ લાગે તમે જ આવું ભૂલ કરી છે. તમને તમારા સમાજમાં આવો નિયમ છે તો હું કામ તમારે હાથે કરીને આવું કરવું જોઈએ? હવે ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, અને આ ભૂલની સજા મને બહુ મોટી મળે છે. અને અમારા સમાજમાં તો નિયમ છે કે એકવાર હક પણ તૂટે ને પછી આજીવન એ દીકરીનો હાથ કોઈ નથી પકડતું. જો હા, એ દિવસે મેં તમારા ઉપર દયા ખાય અને રોટલા તો ઘડ્યા, પણ હવે હું તમારી પાસે કંઈક માગવા આવી છું. જો હું કાંઈ તમને આપી શકું એમ છું નહીં. હું તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું કે મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને હા પાડી. ભૂલ તમારી નથી, ભૂલ મારી છે. એ દિવસે તમે હા નથી પાડી, પણ હા હવે તમારે અત્યારે પાડવાની છે. એની હા પાડવાની છે. તમારી ઈચ્છા હોય ને તો આપણે બે લગ્ન કરી લઈએ. હા, તમે કેવી વાત કરો છો? હું તમારી હારે લગ્ન કેવી રીતે કરી શકું? ના ના હો, હા ન થાય. મારું હક પણ તમારા લીધે તૂટ્યું છે ને. જોવો, હું કંઈ ખરાબ છોકરી નથી. કદાચ તમને એમ હોય કે હું બધાના ઘરે જઈને રોટલા કરું, તો એવી નથી. આ તો એ દિવસે તમે અમને પાણી પાયું અને મને તમારા ઉપર દયા આવી ગઈ ને એટલે મેં રોટલા ઘડ્યા. જો હું તમને કોઈ ખરાબ છોકરી નથી સમજતો. હા, તમે બહુ સારા છો. હા, તમારા ભાઈએ મારી હારે વાત કરીને એ ઉપરથી હું અંદાજ લગાવી શકું કે તમારો પરિવાર બહુ સારા હશે. પણ તમારા અને મારા લગ્ન કેવી રીતે? કેમ ન થાય? તમારા અને મારા લગ્ન કઈ રીતે ન થાય? તમે પણ એક સારા માણસ છો, હું પણ એક સારી છોકરી છું. તમે પણ માણસ છો, હું પણ માણસ છું, તો લગ્ન કેમ ન થાય? જુઓ, એક તો તમારા સમાજના નિયમો અને સમાજના નિયમ ગયા ઘરે અમારા સમાજના નિયમ ઉપર આવશો ને તો અમારા સમાજની બધી જ દીકરીઓ દુઃખી જ થવાની છે. એ મને ખબર જ છે. અને જો તમે મારો હાથ નહીં પકડો ને તો મારી પાસે છેલ્લે એક જ રસ્તો છે, કોઈ હારો કૂવો ગૂંથી અને બુરવાનો. ના ના, આવું ન બોલો. સો તમે મારી લગ્ન કરશો ને તો હું વસન આપું કે તમને કોઈ દિવસ દુઃખી નહીં કરું, હેરાન પણ નહીં થવા દઉં, અને મારા લીધે તમારા આંખમાં ક્યારેય આહુડું પણ નહીં આવે. હું તમને હથેળીમાં હાંસવી. ઠીક છે. હવે વિધાતાએ આપણા લેખ જ આવા લખ્યા છે. આપણો મનમેળ આવી રીતે જ લખ્યો છે. તો મારી કોઈ ના નથી. હું તમને જબરદસ્તી નથી કરતી. તમારી ઈચ્છા હોય તો જ, બાકી મારો રસ્તો તો હું ગોતી જ લઈશ. ના 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 મારે ના, શું કરવું ને શું નહીં. જુઓ, હું કાંઈ ભરાને નથી આ પાડતો. તમે બહુ સારી છોકરી છો. તમારી જેવી છોકરી તો નસીબદારને જ મળે. કદાચ એ નસીબદાર હું હોઈશ તો હું તમારી હારે લગ્ન કરવા તૈયાર છું. જો તમને વાંધો ના હોય તો તમે મારી હારે હિંમત કરી અને મારા બા અને મારા ભાઈ પાસે આવશો. હું વસન આપું છું, તમારો વાળ પણ વાંકો નહીં થવા દઉં. જુઓ, હું કોઈ કાયર માણસ નથી. તમારો હાથ પકડવાનો વિચાર કર્યો છે તો ઠેઠ સુધી નિભાવીશ. હાલો, તમે કહેવો ને આવીશ. રાધા ક્યાં ગઈ? દેખાતી નથી. એ રાધા છે ને થોડુંક કામ હતું જ ગઈ છે. એને હું તમને જવા જો છો? એક તો આ કાંડ કરીને બેઠી છે, એમાંય તમે ગામમાં રખડવા જવા જો. પણ જો આ જેને જવા દેવી પડે એમ જ હતી. બહુ જીદ કરતી હતી કે બા હું હમણાં આવી જાય. આવતી હશે. તારે નો ના પડે બહાર જવાની. તમને ખબર તો છે કે મારી યાર હમણાં આડા હાલે છે. મને એમ જ કીધા રાખે છે કે આ તમારી હિસાબે છે કે આ મારું હક પણ તૂટ્યું છે. હવે હું તો એને બોલાવી નથી થતી. હું ક્યાંથી કહું એને? તારા હિસાબે ક્યાંથી તૂટ્યું? ત્યાં ઓલા હાટું રોટલા ટીપી આવીને એટલે તૂટ્યું છે. પણ પૂછો ને બાને. બા મને નથી મેણા મારતા. અરે એની યારે એટલી બાધી તે દિવસે એને બોલું નથી થતું. ખબર ને કઈ તરાની બેન થઈ ગઈ. આવો મગજ તો નહોતો પેલા એનો. પેલા નહોતો, હવે થઈ ગયો છે. શું કરવું બટા? મોટી ઉપાધિ આવી છે. ક્યાં હાથ એ આવતી હશે હવે કઈ ખબર રહી નહીં આ છે પછી. બેન હું થોડીના કિસ્મતમાં હું લખેલું હોય છે. ભગવાન જાણે. ક્યાં ગઈ હતી તું? અને આને હું કામ ને હારે લાવી? આના લીધે તો તારું હક પણ તૂટ્યું છે. હવે એનું શું કામ હતું આયા? બસ ભાઈ, એને લીધે મારું હક પણ નથી તૂટ્યું. મેં પહેલાં પણ કીધું હતું અને હજી પણ કહું છું. અને બીજી વાત, હવે છે ને તમે એને થોડાક માનથી બોલાવો, કારણ કે આ ઘરના થનાર જમાઈ છે. અરે જમાઈ? આ ક્યારનો જમાઈ થઈ ગયો આ ઘરનો? આ હું બોલેસ તું? હા, તમે જ કીધું હતું ને કે આપણા કુળની પરંપરા છે
કે દીકરી એના હરાના ઘરે જઈને જ રોટલા ઘડે છે, બીજાના ઘરે રોટલા નથી ઘડતી. તો રોટલા અમે રાજના ઘરે ઘડ્યા તો એ આપણા ઘરના જમાઈ જ કહેવાય ને. જો બેન, તું જે વાત કરે છે ને તદ્દન ખોટી કરે છે. હું માનું છું કે રાજ સારો છોકરો છે, હું એને મળી લીધો છું. એનો મતલબ એમ નથી કે તું એને આપણા ઘરે લઈ આવે અને એમની સાથે લગ્ન કરી લે. અને આમ તું ડાયરેક્ટ રાજને અહીં લઈને આવી તો કોક જોહે તો કેવું લાગશે? કોઈ સોએ તો શું ફરક પડે છે? આમે આપણા સમાજના હંધાઈ લોકો વાતું કરે છે ને મારું હક પણ તૂટ્યું તો આ બે વાત વધારે કરી લે. હવે ફરક પડીને કઈ ફાયદો તો નથી ને બા. આ તે શરમ કેમ હાવ નેવે મૂકી દીધીશ? રાધાબેન, જો હા તમારા ભાઈને તમારા બા હાસુ કહે છે, આમ તમારે ન કરવું જોઈએ. જો આપણા ઘરની ઇજ્જત આબરૂ જાય છે. બસ ભાભી, તમે તો કઈ બોલતા જ નહીં. આપણા ઘરની ઇજ્જત આબરૂ કાઢવાવાળા તમે પોતે જ છો ને. બાકી ક્યાં કોઈને ખબર હતી કે મેં રાજના ઘરે જઈને રોટલા ઘડ્યા, હું કર્યું હું નહીં? ખબર આપણને તને જ હતી ને. અને બધીએ વાતનો ઠંડેરો પીટાવાવાળા પણ તમે છો ને ઢોલ લઈ લઈને. બસ આ હું બોલે છે તું? આ એ જે કર્યું ને તાર ભાભીએ હારા હાટું કર્યું તું. બસ બસ, તમે બધા રાધાને ન કહેવાના વેણ નાખો. રાધા એવી કોઈ મોટી ભૂલ નથી કરી નાખી. હવે એ મારા ઘરે આવી બિચારી પાણી પીવા અને 2 રોટલા ઘડી નાખ્યા તો એમાં હું થઈ ગયું? હા, તમે લોકો કયા સમાજમાં જીવો છો? હા, કેવા વિચારો છે તમારા? હવે એનાથી કદાચ એકવાર ભૂલ થઈ ગઈ હોય તો એને પકડી રાખવાની. હા, જ્યાં એનું સગપણ થયું એ તો માણસ જ ન કહેવાય. જો એટલી વાતમાં એ લોકો સગપણ તોડી નાખતા હોય ને તો માનો કે આખી જિંદગી કાઢવાની છે. ત્યારે કોઈ ભૂલ થઈ હોય તો શું કરે એ લોકો? એના કરતાં દાદાએ જે નિર્ણય લીધો છે ને એ બરાબર જ લીધો છે. અને જુઓ, મારી વાત સાંભળો. હું છે ને તમારી બહેનને કે તમારી દીકરીને ક્યારેય દુઃખી નહીં કરું. ભરોસો રાખજો. મારું ઘર ગરીબ છે પણ હું દિલથી ગરીબ નથી. ક્યારે એની આંખમાં એક આંસુ પણ નહીં આવવા દો. અને બા, તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરીનો કોઈ હાથ ન પકડે અને તમારી દીકરી આખી જિંદગી આ ઘરમાં રીબાતી રીબાતી રહે અને ફરે? અરે અમે એવું હું કામ ઈચ્છીએ મારી બેન? તો પછી ભાઈ બસ અમારા લગ્ન કરાવી દો ને. વિચાર કરી લો કે ભગવાને મારા નસીબમાં કદાચ રાજને જ લખ્યા હશે અને સોડી તો ઉપરવાળો બનાવીને આવે છે ને. મારા તો ફક્ત નિમિત્ત જ બને છે ને એના માટે. અને જે થતું હોય ને ભાઈ એ હંધુય હારા હાટું જ થતું હોય. હા, સારું થયું કે મારા હહરાવાળાનો અસલી ચહેરો મારી સામો આવી ગયો. વિચાર કરો કે ખાલી એક રોટલા ઘડવા ગઈ ਇਸ બાબતમાં મારી યાર હક પણ તોડી નાખ્યું. લગ્ન પછી કદાચ મારાથી આવી ભૂલ થઈ હોત અને મેં કોઈ માણાની મદદ કરી હોત ને લગ્ન પછી એણે આવું કર્યું હોત તો? જો મારી બેન, અમને તારા નિર્ણયથી કોઈ વાંધો નથી. આ વાંધો હતો તારા સસરાને. આ સમાજના રીતિ રિવાજો છે ને એના હિસાબે અમે તને 2 શબ્દ કીધા. બાકી રાજ તો સારો જ છોકરો છે, અમને એનાથી કાંઈ વાંધો નથી. તો પછી માની જાવ ને, રાધાબેનની ઈચ્છા ન્યા છે તો આપણે ન્યાય એનું કરી નાખીએ. બા, તમારું શું કહેવું છે? સો તમે લોકો માનો કે ન માનો, આ તો અમારી જવાબદારી હતી એટલે હું તમને વાત કરવા આવી છું. તમે પ્રેમથી લગ્ન કરાવો તો પણ ભલે, અને તમે જો પ્રેમથી લગ્ન નહીં કરાવો ને તો હું તો મારી મરજીથી રાજારે મંદિરમાં લગ્ન કરી જ લેવાની છું. જો બા, પાણી પીવા ગયા હતા ને તો હું હારે જ હતી. એમ તો ભલો માણસ છે, એટલી તો મને ખબર છે. પણ બા, હા પાડી જો ને. સારું, કાંઈ વાંધો નહીં. જો રાજ તને આખી જિંદગી સુખી રાખે ને અને તારા આંખમાં આહુડું ન આવવા દે ને તો મને કાંઈ વાંધો નથી બેટા, કાંઈ વાંધો નથી. બસ, તો હું વચન આપું છું કે ક્યારેય તમારી દીકરીની આંખમાં આંસુ નહીં આવવા દો. રાધાબેન, હવે તો તમે ખુશ છો ને? મને માફ કરી દેજો. ના ભાભી, જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. કદાચ મારા નસીબમાં થોડાક દિવસ દુઃખના ભગવાને લખ્યા હશે. સો આ રીતે રડો નહીં તમે. જે થઈ ગયું ને એ હંધુય ભૂલી જાઓ. હવે તો જો આ શ્રાવણ મહિનો આવ્યો, હમણાં હવે રક્ષાબંધન આવશે અને એ તહેવાર ઉપર તહેવાર. આ મંદિરે જવાની કેવી મજા આવે. શ્રાવણ મહિનો હોય તો એને સવારમાં માણસો એટલા આવે, અમથાત કોઈ દેખાય નહીં, પણ આ શ્રાવણ મહિનો હોય ને તો એટલી આમ ભીડ હોય ને મંદિરે. જય શ્રી કૃષ્ણ બેટા. હું એકલા બોલો છું. એ કહું છું, જો આ શ્રાવણ મહિનો આવ્યો એટલે કેવા વાર તહેવાર હોય, મંદિરે જવાની એવી મજા આવે ને. બધાય જાતા હોય તો આપણને એમ થાય હાલો આપણે જ આવી. બોલ, તારે શું કામ હતું? મારે કામમાં એવું હતું કે આ રક્ષાબંધન આવવાનું છે
તો બેન કેમ ન આવી રાખડી બાંધવા? એને હવે આવશે એ કહેતી હતી ને દર વર્ષે આવે છે એટલે આવે જ ને. શું આવશે? લે કાંઈક કારણ તો હોય ને નહીં આવવાનું. પણ હવે મને તો કાંઈ ખબર નથી, મને તો કાંઈ કીધું નથી. વહેલા મોડું થાય હવે આવતી છે કા રસ્તામાં છે, મેં કઈ ફોન કર્યો નથી. અરે પણ એમ થોડું હાલે. હજી કાલ રાતે વાત થઈ એની હારે મારે. હા પણ કાલ તારે વાત થઈ, બધી વાત હાસી, પણ હવે કંઈક થયું હોય, કંઈક ઓચિંતાનું કોઈ ખાસા માંદું થયું હોય તોય ન આવી હોય એવું થોડું છે. કાલ રાતે વાત થઈ ને તો મને કાંઈ એવું લાગતું નહોતું કે આ માંદી છે એમ. પણ આ તો હું કહું છું હાસા માંદા થયો. હવે આપણને શું ખબર કે ઈ હું કામને હજી નથી આવી એમ. હું તો વાટ જોઉં છું કે એને હમણાં આવશે. આજનો દિવસ એવો છે ને કે રક્ષાબંધન ભાઈ વાટ જોતો એને એવી ખબર ન પડે. હે, વર્ષે એક વખત આવવાનું હોય આ રાખડી બાંધવા હાટું, તોય ટાઈમે આવી ન હોય કે? આ પણ જો દર વર્ષે આવી જ જાય છે ને ટાઈમે, આ વર્ષે કંઈક વહેલા મોડું કંઈક કામ આવી ગયું છે ભગવાન જાણે. હવે ગાડી લઈને આવતા હોય તો ગાડીમાં પંચર બંસર પડ્યું હોય, આમ તેમ થયું હોય, બસમાં આવે તો ઈ જ મને નથી ખબર કે ઈ હું લઈને આવવાના હોય. તને ખબર છે તો ફોન કર કે કેમ હજી નો આવ્યા એમ. ફોને નથી ઉપાડતી, એને ખબર ન પડે એટલી કે ભાઈ વાટ જોતો હોય. બે બીજા કામ હોય કે ન હોય આપણે? હા પણ ફોન નથી ઉપાડતી એટલે કાંઈક એવું કામ આવી ગયું હોય તો જ ફોન ન ઉપાડે, નકર તો ફોન ન ઉપાડે તરત ફોન એક રીંગે ઉપાડી લઈશ. ઘરની વગર એના મનમાં હું હાલતું હોય. લે એના મનમાં હું કાંઈ હાલતું ન હોય. કાલ સાંજે તું કહેશો મેં વાત કરી, હરખી વાત કરી. હરખી કાંઈ નહોતી કરતી, કેમ? ધડાકા કરતી હતી મારી યારે ફોનમાં. હું હોય એ ખબર નથી હવે. પણ ઈ તો જો ઘરમાં છે જામ તેમ બૈરા હોય કંઈક બોલાચાલી થઈ હોય, હવે ઈ કંઈક મગજમારી હોય તોય તડાકા મારતી હોય, નકર કઈ તારી સામે તડાકા મારે? તું એનો ભાઈ છો, તને ખબર છે ને તું એને કેટલો વાલો છો. ઈ બોલતી હતી પણ શબ્દો આપણા કુમારના હતા એવું લાગ્યું મને. હા પણ એટલે જો આ કદાચ કુમારને નો આવું હોય ને પરાયણનું થતું હોય એટલે પછી બેન ઉપર ઈ ખીજાતા હોય એટલે બેન તારી ઉપર ખીજાણી હોય એવું છે ને. બહુ મગજ ઉપર નહીં લેવાનું, ઈ છે ને આવતી જ હશે, કંઈક થયું હશે વહેલા મોડું. થયું હોય તો પછી ફોન તો ઉપાડવો પડે ને તો ખબર પડે. આપણે બીજા કામ પતાવી ત્યાં સુધીમાં આવી જાય એમ. ભાઈ જો બાયુ માણાને આમ રીંગ સડી હોય ને તો બાજુમાં ફોન પડ્યો હોય ને તો એ ફોન ન ઉપાડે. તને ખબર છે ને આ તારી ઘરવાળી હામો ફોન પડ્યો હોય તો ઉપાડે છે, કઈ તારી હારે બાધી હોય તો એમ બધાને એવું જ હોય કે પડ્યો હોય ને સામે તો એમ કે એનો ફોન છે ને દાય સડી હોય ને એનો ફોન આવે ને તો એ ઉપાડે જ નહીં, ભલે સામે કે રીંગ વાગે પણ નથી ઉપાડવો. એમ જ કે આ બૈરાનું છે ને થોડું કેવું જ હોય. એટલે એવું ન હોય. એવું હોય ને તો આમ છે ને જરીક તાર આમ કે કાંટો મારવો હોય ને તો આટો મારી આય તા બેન આવી જાહે. બીજું તો શું કરવું, હું વાટ જોઈને જ બેઠી છું કે કઈ આવશે એમ. પણ મમ્મી આ તમે સમજો છો ને કે આ ભાઈ બહેનનો પવિત્ર તહેવાર વરસમાં એકવાર આવે. હે, એકબીજા કેવા હોંશે હોંશે મળતા હોઈએ, હે, ખુશી ખુશી સુખ દુઃખની વાતો કરીએ. આમ આ છે રાખડી બાંધે, આ એને એટલી ખબર ન પડે કે કાલ વાત થઈ છે તો ટાઈમે પોગી જાય, વહેલા નીકળીએ. કારણ કે ખબર છે કે ભાઈ આ વસ્તી કેટલી અત્યારે વધી ગઈ, ટ્રાફિકનો બધો માહોલ છે અને તહેવારને દિવસે ને બધે ટ્રાફિક જ હોય એટલે ટાઈમે નીકળવું જ પડે. હા એની ભાઈ ખબર જ હોય. હવે ક્યાંક અટવાણા હશે કે હવે હું થયું તો આવે પછી ખબર પડે કે ભાઈ કેમ એ મોડી આવી. એક ફોન કરી દે તો આપણને થોડીક નિરાત રહે, પણ હવે એ ફોને કેમ નથી ઉસકતી તો આવે પછી ખબર પડે કે ભાઈ હું છે ને હું નહીં એમ. જો આમાં બેનનો કાંઈ વાંક હોય ને તો કાંઈ વાંધો નથી, પણ જો કુમારે કાંઈ ખળી કરી છે ને તો પછી મજા નહીં આવે. ભાઈ વચમાં તમે ન બોલતા, જો કહી દઉં છું. હા પણ આમ જો તોય આપણે શાંતિ રખાય. ક્યારેક વળી જો આ આદમીને મગજ છે ગરમ થઈ ગયો હોય એને કામ હોય ને આપણી બેને કીધું હોય કે નહીં મારે અટાણે જાવું છે એટલે થોડોક મગજ ગરમ થઈ જાય, પણ આપણે છે ને જમાઈ હોય ને એટલે મગજ થોડુંક શાંત રખાય. પછી જો તું કાંઈક બોલે ને તો એ હસોડો એ નહીં આવે ને આપણી બેનને નહીં આવવા દે. એવું કાંઈ ન થાય. એ લાગે તને તું જીદ કરશો એમ સામે જમાઈ ન જીદ કરે? એની જીદ રાખે એની ઘરે, અહીંયા ન હાલે એની જીદ, અને એ આ પવિત્ર તહેવારના દિવસે. ઈ વાત હાસી. જો તું આજ બોલ ને તો પછી એને કહીએ નહીં આવવા દે એમ. હસોડી આવવા નહીં દે ને તો પછી ખબર પડશે આપણો રોતાય પાર નહીં આવે એટલે હાય હા કરાય. આને કાંઈ બધા એને બાપાના રાજ થોડા હાલે છે. જમાઈના વાત કરો છો તો એ જમાઈ હોય ને એને થોડાક આમ મસ્કા મારવા પડે, હથેળીમાં રાખવા પડે, ત્યાં તઈ આ દીકરીઓને આવવા દે. નકર ખબર છે વાંધો આ તમારો આ જ વાંધો. એકની એક દીકરી હોય ને તો જમાઈને આમ માથે બેહાડવાની કોશિશ કરે તો જમાઈ છે ને માટલા ધોવે માથે. પછી તું તાર હાહરાન ઘરે જાતી તને મથલી ન થાસો? કાંઈ એવું નથી. આ હશે અમે વ્યવહારે હોય ને ઊભા જ રહી છીએ ટાઈમે.
દર વખતે. એ કાંઈ નહીં, આમ જા તારે કંઈક જાવું ને તો આટો મારી આવી. જો બેન આવે ને તો હું તને ફોન કરી જા, અને બહુ ઉપાધિ કરમાં આવતી જશે. કાંઈ થવું નથી મારે, બેઠો અને વાટ. હા તો હારું, હાલ બે હું બે હું. બનાવું જ છું ચા. ચાની વાત નથી કરતો. તારે તૈયાર નથી થવું? કેમ? અરે આજે રક્ષાબંધન છે, તારા ભાઈને રાખડી બાંધવા નથી જવાનું? ના. કેમ? શું કેમ? નથી જાવું તો નથી જાવું. અરે પણ દર વર્ષે તો તું જાય છે, તો આ વખતે કેમ ના પાડે છે? તો દર વર્ષે જાતા હોય એનો મતલબ એવો તો ન હોય ને કે હું આ વર્ષે જાઉં. અરે ગાંડી, આ તહેવારની તો બહેન આખું વર્ષ રાહ જોતી હોય છે, અને આ તહેવાર આજે આવ્યો છે અને તું રાખડી બાંધવા જવાની ના પાડે છે. કંઈ સમજાતું નથી. હા, શું થયું છે તને? મને કંઈ નથી થયું, અને મને એ નથી સમજાતું કે એવું ક્યાં શાસ્ત્રમાં લખેલું છે કે બેનને હર વર્ષે ભાઈના ઘરે જવું જ પડે રાખડી બાંધવા. અરે તારો સગો ભાઈ છે, હે? જો હા, બેન ભાઈનો સંબંધ તો છે ને પવિત્રમાં પવિત્ર હોય છે, અને બેન રાખડી બાંધવા માટે આતુર હોય છે, તેમ ભાઈ પણ એની રાહ જોતો હોય છે. એ બિચારો રાહ જોતો હોય છે, અને તું રાખડી બાંધવા જવાની ના પાડે છે. હે, તને પ્રોબ્લેમ શું થયો છે? મને કોઈ પ્રોબ્લેમ નથી થયો રાજ. એકની એક વાત તમારે કેટલી વાર કરવી છે? અને એવું જરૂરી છે કે હું રાખડી બાંધવા જઈશ તો જ મારા ભાઈ માટેનો મારો પ્રેમ સાબિત થશે? એમને જે બહેનો પોતાના ભાઈ સુધી રાખડી નથી પહોંચાડી શકતી કે ભાઈ સુધી રાખડી બાંધવા નથી જઈ શકતી, એ લોકો એના ભાઈને પ્રેમ નથી કરતી હોતી? અરે હું એવું નથી કહેતો તને. હે, આપણે એક જ શહેરમાં રહીએ છીએ અને ઘર પણ દૂર નથી, તો પછી તો સમજાતું નથી કે આ વર્ષે તું આવું કેમ કરે છે? જો એ બિચારો રાહ જોતો હશે તારી, તો તારે જવું જોઈએ. અરે એવું હોય તો હાલ, હું તારી સાથે આવું ને. મને એ નથી સમજાતું કે તમે ક્યારના એકની એક વાત પકડીને શું કામે બેઠા છો? હું કહું છું કે મારે નથી જવું, મારે નથી જવું. મારો ભાઈ છે, મારે રાખડી બાંધવી કે નહીં મારે જોવાનું છે ને. અરે પણ ગુસ્સો શા માટે કરે છે? પણ તમે એક હા કે નામાં સમજતા જ નથી. હું ક્યારની કહું છું કે નથી જવું, નથી જવું, નથી જવું, પણ તોય મને લાંબુ લાંબુ લેક્ચર આપો છો. અરે પણ તો તું દર વર્ષે જાય છે ને આ વર્ષે નથી કે એટલે હું તને પ્રેમથી કહું છું, એમાં ગુસ્સો કરવાની ક્યાં વાત આવે છે? હા, નક્કી કંઈક થયું લાગે છે જે તું મને કહેવા નથી માંગતી. કંઈ થયું છે? શું લાગે છે? મને કંઈ થયું હશે? નહીં, મારા ભાઈ યારે મારે ઝઘડો થયો છે? મારા ઘર પરિવારમાં કોઈ યારે ઝઘડો થયો છે? નહીં ને, નથી જવું મારે. હા, તો હું પણ એ જ કહું છું, કોઈ સાથે કંઈ ઝઘડો નથી થયો, કોઈ સાથે કંઈ બોલાચાલી નથી થઈ, તો પછી તને જવામાં પ્રોબ્લેમ શું છે? એ મારો પ્રશ્ન છે કે મારે જવું કે નહીં. એકની એક વાત હું તમને કેટલી વાર કહું રાજ? ઠીક છે, ઠીક છે. ક્યાર ના પાછળ પડી ગયા છો? અરે સમજાતું નથી મને, તું આજે આવું બિહેવિયર કેમ કરે છે? મને નથી સમજાતું કે તમે શું કામે પાછળ પડ્યા છો. અરે હું તો તમારા બેન ભાઈના સંબંધ છે એટલે રાખડી બાંધવાનું કહું છું, બાકી મને શું વાંધો હોય? અમારા બેન ભાઈનો સંબંધ છે ને, અમે જોઈ લેશું કે અમારે અમારા સંબંધને કેમ સાચવો ને કેમ નહીં. એમાં બીજા કોઈ વ્યક્તિએ બોલવાની જરૂર નથી આવતી. હો, આ બીજો કોઈ વ્યક્તિ એટલે હું તારો પતિ છું. પતિ છો ને, સંબંધ તો મારો ને મારા ભાઈનો છે ને. કમાલની વાત છે. હાજર તો હા, બેન ભાઈના સંબંધમાંથી પતિને કાઢી નાખ્યો. જો હું તો ખાલી મારી ફરજ નિભાવી રહ્યો છું, બાકી તારે રાખડી બાંધવા જવું હોય તો જા, ના જવું હોય તો તારી ઈચ્છાની વાત છે. હે, હા, તો મને એમ થયું કે એ બિચારાને એકની એક તું બેન છે, હે, એ તારી રાહ જોતો હશે એટલે બસ. મારા ભાઈ ઉપર આટલી બધી દયા ખાવાની જરૂર નથી રહી. અરે એને બિચારાએ કર્યું છે શું તો તું આવી રીતે વાત કરે છે? એની કંઈ ભૂલ થઈ છે? એને તને કંઈ કહ્યું છે કે તું એની સાથે આવી રીતે વર્તન કરવા મળી છે? મને કોઈએ કાંઈ નથી કીધું, પણ મારે આ વર્ષે નથી જવું તો નથી જવું. ઠીક છે, ઠીક છે, ના જવું હોય તો કંઈ નહીં, બસ. પણ આમ ગુસ્સો કરવાની જરૂર નથી. અને ત્યાં જે આ કાનમાં પણ કેમ કંઈ નથી પહેર્યું? હા, આજ મારું મૂડ નથી. અને મહેરબાની કરીને મને છે ને આજે આખો દિવસ કામ સિવાયની ન બોલાવતા. અરે તું તારા ભાઈ સાથે જે પણ કરે તું મારી સાથે કેમ આવું વર્તન કરે છે? મેં શું ભૂલ કરી છે? હું તો ખાલી તને કહેવા આવ્યો હતો કે ભાઈ રક્ષાબંધન છે, ચાલો. બસ એ જ તમે ભૂલ કરી. સોરી, કે સોરી. મને અહીંયા આવીને યાદ કરાયું કે આજે રક્ષાબંધન છે. સોરી, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. તું ચા બનાવ, હા, ચા બનાવ.
કમાલ છે. લે હું તમને આમ ગોતું ને તમે અહીંયા બેઠા હિંડોળે. તમને કહું શું થયું? બોલ, કામ છે કઈ? કઈ ટેન્શન છે? ના, ટેન્શન તો કાંઈ નથી. તો કેમ આમ બેઠાસ? રાત થઈ ગઈ રક્ષાબંધનની. મારી બેન મને રાખડી બાંધવા ન આવી, એ ઉપાધિ કરું છું, એટલે ઉદાસ બેઠો છું. એમાં જો આ ઉપાધિ ન કરવાની હોય. હે તમે એના ભાઈ છો, એ તમારી બેન છે. હા, જે એને ખબર છે ને કે રક્ષાબંધન છે, એને રાખડી બાંધવી હોત તો આવી ન ગઈ હોત. એવી કઈ બેન હોય દુનિયામાં જેને એના ભાઈને રાખડી ન બાંધવી હોય? હે, હું એ જ કહું છું કે રાખડી એને જો બાંધવી હોત તો અત્યાર સુધી તમને વેટ થોડી કરાવતી હોત. હા, ક્યારની આવી ગઈ હોત. આ ફોન પણ આવ્યો ના આવ્યો? મારો ફોન પણ નથી રિસીવ કર્યો. પણ શું કારણે નથી કર્યો ને એ કાંઈ સમજ નથી પડતી. નહીં બાંધવી હોય, તમારા પ્રત્યે પ્રેમ નહીં હોય. હા, આ કેવી વાત કરે છે તું? હા તો શું થયું? હા, વર્ષમાં એક વખત રક્ષાબંધન આવે અને એ રક્ષાબંધન ઉપર જો એક બેન એક ભાઈના ઘરે ન આવી શકતી હોય તો એનો મતલબ તો એ જ ને કે તમારા પ્રત્યે પ્રેમ નથી. એવું કાંઈ ન હોય. એક બેનને અને ભાઈ પ્રત્યે હંમેશા લાગણી અને પ્રેમ હોય જ છે, પણ શા માટે ન આવીને એનું કારણ તો જાણવું પડશે ને. ફોન રિસીવ કરે તો ખબર પડે કે શા કારણે નથી આવી. કારણ એ જ કે અહીંયા નહીં આવવું હોય, તમને રાખડી નહીં બાંધવી હોય, બીજું કારણ શું હોય? બાકી જો બીજું કારણ હોય તો તમારા ફોન રિસીવ કરી લે કે ના કરી લે, સીધી જ વાત છે. કઈ એવું તો નહીં હોય ને કે આપણા જમાઈએ આવવાની ના પાડી હોય? જમાઈ તો છે ને એકદમ ભોળા છે ને સારા છે. આ જો એને ના પાડવી હોત ને તો એકેય રક્ષાબંધન ઉપર તમને રાખડી બાંધવા ન આવવા દીધી હોય. એ તો વિચાર કરો. તો શું મારી બેન ખરાબ છે? એ જાણી જોઈને નથી આવી? ના, હું એમ નથી કહેતી કે તમારી બેન ખરાબ છે. હું તો એમ કહું છું કે તમને રાખડી નહીં બાંધવી હોય, એની ઈચ્છા નહીં હોય એટલે નહીં આવી હોય. તો પછી તમે શું કામે ટેન્શન લ્યો? હવે કોઈની ન આવી તો એને નથી પડી તમારી, તો તમે શું કામે એનું ટેન્શન લ્યો છો? અરે બેન ન હોય ને તો ચિંતા ન હોય. આ બેન હોવા છતાં પણ મારો હાથ રાખડી વગરનો કોરો રહી ગયો ને એટલા માટે ચિંતા છે. આ તમે જેટલો પસ્તાવો કરો છો એ અત્યારે એટલો પસ્તાવો કરતી હશે. પસ્તાવો થતો હોય ને તો અત્યારે તમારી બેન તમારી સામે ઊભી હોય. એટલો તો વિચાર કરો. બોલી લે, તું પણ બોલી લે, ખાલી ગામ પણ બોલશે. અત્યારે તું બોલે છે ને મારો હાથ કોરો જોશે ને તો લોકો પણ કહેશે કે બેન હોવા છતાં પણ તારો હાથ કોરો શા માટે છે. જો હું તમને છે ને સંભળાવતી નથી, જે સાચું છે એ કહું છું, અને સાચું છે તો તમને ખબર જ છે ને અત્યારે શું છે. હા, સામે જ છે બધું. સામે તો દેખાય છે મને શું છે. મેં તમને કંઈ કહી દીધું છે? હા, તે તો કંઈ નથી કીધું, પણ કંઈ બાકી પણ નથી રાખ્યું. પ્રેમ નહીં હોય ને જાણી જોઈને નથી આવી, આ બધું બોલે તો એનો મતલબ મારે શું કાઢવાનો? હું સાચું કહું ને એટલે તમને કડવું જ લાગશે. હા, આજે રક્ષાબંધન છે, હે તમારી બેન એટલી તો બુદ્ધિ વગરની નથી જ ને કે આ રક્ષાબંધન ભૂલી જાય. એને યાદ તો હશે જ ને કે નહીં હોય? તમે આટલા ફોન કર્યા, બાકી તો એક ગાય તમારો ફોન ઉપાડી લે છે. આજે જ કેમ નથી ઉપાડતી? કાલે તમે આટલા કર્યા તો પણ ફોન રિસીવ નથી કરતી. તો વાત તો તારી સાચી છે. કહે છે ને કે સાચું હંમેશા કડવું હોય છે, પણ સાચું અમુક વખત બોલાય, અમુક વખત પણ સાચું અમુક વખત બોલાય અને અમુક વખત ન બોલાય. ક્યાં સાચું બોલવું ને ક્યાં નહીં એ તને સારી રીતે સમજ હોવી જોઈએ, પણ તને તો મોઢામાં આવે બોલવાની આદત પડી ગઈ છે. સાચું લે, મેં આમાં ખોટું શું કીધું? એક જ વસ્તુ છે, તમારી બેનને એટલું બધું તમારા પ્રત્યે પ્રેમ હોત તો અત્યારે તમારી હાજર હોત. આ સીધી જ વાત કરું છું. કેવી વાત કરે છે? શું મંડાણી છે? તમારી બેનને પ્રેમ નથી? અરે બેનને ભાઈ પ્રત્યે હંમેશા પ્રેમ હોય જ છે, પણ નક્કી કોઈ કારણ હોય ને તો જ મારી બેન ન આવી હોય. બાકી આતુરતાથી દરેક બેન આ દિવસની રાહ જોતી હોય. આવે નહીં તો કાંઈ નહીં, પણ ફોન તો રિસીવ કરે કે ના કરે એ તો વિચાર કરો. મને છે ને
ડાઉટ આમાં કુમાર ઉપર જ છે કે એણે નક્કી કંઈ કીધું હોય બેનને તો જ એ ન આવી હોય, બાકી એવું બને જ નહીં. ભૂલ બેનની અને ભૂલ કાઢવાની જમાઈની. હા, એમાં જમાઈનો શું વાંક છે? અરે માની લીધું કે કદાચ તું સાચી છે, તું જે કહે છે એ સાચું કહે છે, પણ કદાચ મારા શબ્દો પણ ખોટા ન હોય ને. એ તો હવે જોયું છે કોના શબ્દ ખોટા છે ને કોના સાચા છે. હં? મને તો આ બેનનો જ વાંક દેખે છે આમાં. ના ના, એવી કોઈ વાત નથી, કાંઈ બેનનો વાંક નથી આમાં. માનો ન માનો એ તમારો પ્રશ્ન છે. જો ખાલી રક્ષાબંધન વહી ગઈ ને તોય નિકિતા ન આવી. એ વાતનું મને છે ને બહુ દુઃખ થાય છે. કેમ નહીં આવી હોય? પણ હવે એને ઘેરે કંઈ તકલીફ થઈ હશે અને નહીં આવીએ કેમ તો જ ન આવે, નકર ભાઈને રાખડી બાંધવા ન આવે એવું થોડું બને. પણ આમે આ આપણા મહેન્દ્રના લગ્ન થયા ને એને 1 વર્ષ થયું, 1 વર્ષ દીથા નથી આવી. એટલે મને એમ થાય છે કેમ નહીં આવતી હોય. અને પણ એક માણસ ફોન તો કરે ને, પણ મમ્મી હું કરો છો કે ભાઈ મારે નહીં અવાય, હા કે ના, કાંઈ ફોને નહીં, કાંઈ વાતે નહીં, કાંઈ નહીં. બસ એ હાહરાને ઘરે કોણ જાણ હું કરે છે ને સમજ નથી પડતી. એ પણ છે ને તું ફોન કરતી નહીં, પાછી છે ને તું ખીજાય ને તો પછી એને દુઃખ લાગશે ને કે ઘરમાં કંઈ ડખો થાય તો વગર કામની માથાકૂટ ઊભી થાય. તારે ફોન કરવાનું મન થાય ને તો તું કરતી નહીં, પણ આવશે એનો ફોન. હવે એક બેન ભાઈને રાખડી ન બાંધે તો મારો માક તરીકે એટલો હક નથી કે છોકરીને પૂછવાનો કે કેમ ન આવી? ફોન તો હું કરે જ. હવે વગર કામનો ડખો થાય ને એના ઘરમાં કંઈ ઉપાધિ હોય તો જ ન આવે ને, નકર તો આપણી દીકરીને શું વાંધો હોય આપણે? હે, એના બહાર કાંઈ વાંધો પડ્યો છે? ગમે એવી ઉપાધિ હોય તો માણા એક ફોન તો કરે ને કે ભાઈ મારથી નહીં અવાય કે કેમ છે કેમ નહીં. આ તો કાંઈ નહીં, કદી હમાસારે નહીં પૂછવાનું કે ભાઈ માં જીવતી છે કે મરી ગઈ, કાંઈ નહીં. હવે એનો વાંક તો કહેવાય જ, પણ જો કાંઈક એવી વિટમણામાં હશે પોતે અને કંઈક પારિવારિક કોઈક ઇસ્યુ હોય કે આ કોઈ હાજુ માંદું હોય તો કાલે ન આવી ગઈ હોય, કાં એની પોતાની તબિયત ખરાબ હોય, એવું બને ને. વરદી થઈ ગયું મોઢું બતાવવા હસોડી નથી આવી અને માય નહીં સાંભળતી હોય એમ કોઈ દી નહીં થતું હોય કે હાલ હું એક મારા માને ફોન કરું કે ભાઈ મારે અવાહે રાખડી બાંધવા કે નહીં અવાય. આ ઓલો કેટલો જીવ બાળે છે ખબર છે? એ મને કહેતો હતો કે કેમ રાખડી બાંધવા નહીં આવ્યું હોય. એ રોવા માંડ્યો પછી, એમ કે પવિત્ર ભાઈ બહેનનો તહેવાર હોય ને કે મારા હાથે રાખડી નથી બેન હોવા છતાં એને નહીં દુઃખ લાગતું હોય? એ દુઃખ તો લાગે જ ને. આ તો બેન છે એટલે અપેક્ષા હોય. આ જો અમારે કોઈ છે નહીં, તેમ છતાંય કાકા મામાની દીકરીઓ હોય ને એ બેનું ઘણી વખત રાખડી બાંધવા આવતી હોય. પણ હવે બધા શું છે પોતપોતાના ઘેરે સ્થાયી થઈ ગયા અને આ હવે મોટા થઈ ગયા. આપણે નાના હતા તે અમને અપેક્ષા હતી કે હાલો કાકા બાપાની બેનું હોય એ આપણને રાખડી બાંધે. પણ આ તો જો આપણે હગી હોય ને બેનું એટલે બીજું બેનું રાખડી બાંધવા ન આવે, નકર તો ભાઈ બેન ન હોય તો 17 બેનું થવા આવે ને રાખડી બાંધવા આવે. પણ અટાણે હવે થોડું કહેવાય છે કોઈને કે ભાઈ તું મને રાખડી બાંધે મારી બેન નથી આવી એમ, તોય કોકને એમ થાય કે લે આને કંઈક વાંધો હશે, બાધા બોલ્યા હશે, કેમ નહીં આવી હોય રાખડી બાંધવા. ગામને થોડું કંઈ મોઢે ગવણા બાંધવા જવાય છે. દુનિયા છે, લોકો વાતો કરે અને એ કરતાં આપણે પોતાના ઘરના સભ્યોને ખબર પડે કે બેન આવી નથી રાખડી બાંધવા તો આ જો જલપાને થાય જ ને કે તમારી બેન કેમ ન આવી. હા તો એ પછી કહે જ ને. અને એ બોલાનું માથું ખાય. આ મગજ મારી ન્યા છે પછી. પણ હવે કાંઈક હશે, કંઈક આંટી પડી હોય એવું લાગે છે મને ક્યાંક, પણ હવે હું પડી છે કે આપણને ખબર નથી. હું તમને એમ કહું છું તમારે હાલો મને તમે ના પાડો પણ તમે ફોન કરી શકો ને કે ભાઈ આ ભાઈ કેમ તું નથી આવતી, તારે કંઈ તકલીફ છે, અમારથી કંઈ બોલાઈ ગયું છે, જમાઈને કાંઈ વાંધો છે. હવે કંઈક વાત કરે તો એને નિવેડો આવે, આમની નહીં આવે, કેટલા દી નહીં આવે. હવે એને મનમાં હું ધારી લીધું હોય શું ખબર પડે આ છોકરાઓને. એ આ બધી છે ને અપરિપક્વતા છે. આ બધા છે ને હજી સમજણ નથી ધરાવતા એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક વસ્તુને પકડી લઈને પછી મૂકતા નથી. એટલે જ ને ભાઈ જે વાત હોય આપણને કહે તો ખબર પડે ભાઈ કંઈ જમાઈને કાંઈ જોતું હોય, ભાઈ કંઈ માગતા હોય હું હોય તો આપણને શું ખબર કહે તો ખબર પડે. હવે રક્ષાબંધન પતી ગઈ છે, હવે એ વાતને પડતી મેલની ભાઈ કદાચ એ 1-2 દિવસમાં આવે હોત ને અઠવાડિયું રાહ જો પછી જોયું જાય છે, ન આવે તો કંઈક કરશું પછી. હું પડતી મૂકું. હા મહેન્દ્ર ખબર છે તમને એ કેટલો ખીજાતો હતો, બેન નથી આવી બેન નથી આવી કરતો. આજે ખાવાય નહોતો બેસતો, પરાયણે ખવડાવ્યું કે મારે ખાવું નથી. અને ઓલી જલપાઈ નો પૂછપૂછ કરે એમ કે બેન આવવાના હતા એટલે હું મારા ભાઈને રાખડી બાંધવા ન ગઈ.
એ કહે આપણને. હા હવે આમાં પણ હવે આપણી દીકરી નિકિતાએ કર્યું જ છે એવું, એટલે થોડું ઘણું બધાને સાંભળવું જ પડે અને ઘરમાં વાતો થાય. માણા તો ગમે ને આઘા પાછા જઈને ફોન કરે કંઈક તકલીફ હોય તો કે ભાઈ મમ્મી મને આવી તકલીફ છે ભાઈ હું નહીં આવું. એ ફોન નથી કરતી એટલે આપણને એમ થાય કે એ કેમ ફોન નહીં કરતી હોય. હશે હાલની હું ફોન કરીને પૂછી જોઈએ એવું તો મારો ફોન ઉપાડે તો વળી વાત થઈ જાય તો હું તને કહે, હા પણ તું ફોન ન કરતી. હા હું નહીં કરું બસ. હાલ હાલ હું થોડુંક જતો આવું, બહાર આંટો મારતો આવું. હા ચાલ. બેન, ભાઈ તું આમ અચાનક આવ્યું? હા, હું અચાનક આવ્યો. તારી પાસે એક વાતનો જવાબ માંગવા આવ્યો છું. તું કહેતી હોય ને તો પૂછું. હા બોલ ને ભાઈ, કઈ વાતનો જવાબ જોઈએ છે તારે? તો મને એ વાતનો જવાબ આપ કે દર વર્ષે તું મારા માટે મોંઘી મોંઘી રાખડી લઈને આવતી હતી અને આ દિવસની રાહ તું કેટલી આતુરતાપૂર્વક જોતી હતી, અને આ વખતે ના તો તારો ફોન આવ્યો ના તો તું આવી. તને ખબર છે ને બેન, તું મારી એકની એક લાડકી બેન છો, અને બેન હોવા છતાં આ તારા ભાઈનો હાથ રાખડી વગરનો કોરો સારો લાગે. શા માટે ન આવી? કારણ જાણી શકું? ભાઈ કાંઈ કારણ નથી, બસ આ વખતે મારે બહાર જવાનું હતું ને એટલે હું ન આવી. હા તો કોઈ કારણ ન થયું બેન. એક બેન માટે એના ભાઈને રાખડી બાંધવાથી મોટું બીજું કોઈ કામ ના હોય, કોઈ કામ ના હોય. હા તું બીમાર હોત ને તો કદાચ હું માની લેત કે તું નથી આવી. કામ હતું ને તું ન આવે, એ તો કોઈ કારણ ન થયું ને બેન. ભાઈ સાચું કહું ને તો મારી એ ઈચ્છા હતી કે હર વર્ષની જેમ હું મારા ભાઈને રાખડી બાંધવા જાઉં, અને હર વર્ષે જેમ હું તારી પાસે જીદ કરીને મારી બધી વસ્તુ માંગુ છું ને એ હકથી મારી વસ્તુ માંગુ, પણ આ વખતે મારો પગ જ ન ઉપડ્યો. જાણે છે બે, જેમ એક ખેડૂત વાવણી કરવા માટે જમીનમાં બીજ રોપવા માટે વરસાદની વાટ જોતો હોય ને, એવી રીતે મેં તારી કાલે રાહ જોઈ. કે મને વિશ્વાસ હતો કે મારી બેન દર વર્ષે એક અઠવાડિયા પહેલાં મારા ઘરે આવી જાય અને રક્ષાબંધન જતું રહે ને ત્યાર પછી આઠમ સુધી મારા ઘરે રોકાતી. મને નહોતી ખબર કે આ વખતે એક સૂતરના તાતણા માટે તું મને આટલો તરસાવીશ. નથી ખબર મને. ભાઈ તું આવું બોલમાં. એક તો મારા મન ઉપર પહેલેથી બોજ છે કે હું આ વર્ષે તને રાખડી બાંધવાનું હોય, પણ ભાઈ તું સમજ, હું ધારું ને તોય મારો પગ એ ઘરમાં ન ઉપડે. શા માટે? બાપના ઘરે ભાઈને મળવા માટે, રાખડી બાંધવા માટે એક બેનનો પગ ના ઉપડે? શું થયું છે? કહીશ મને? નક્કી તું મારાથી કઈ છુપાવી રહી છે બેન. જે હોય ને તે મને ખુલીને વાત કર ને તો સમજ પડે કે તું રાખડી બાંધવા માટે શા માટે ન આવી. ભાઈ માનું છું કે હું એ ઘરની દીકરી છું, એ ઘર આજે મારા બાપનું છે, પણ એ ઘરમાં હવે તારી પત્ની પણ છે. તો શું તારી ભાભીએ તને ફોન કરીને ના પાડી છે કે તું આ ઘરમાં તારા ભાઈને રાખડી બાંધવા ના આવે? તો મને કહે, જો આવું કંઈ હોય ને તો તારા લીધે હું એને ઘરમાંથી કાઢી મૂકીશ. અને જો મારે તને કાંઈ કીધું હોય ને તું એના પગમાં પડીને માફી માંગીશ. તારા ભૂલની સજા એ મને આપશે ને તો મને મંજૂર છે, પણ મારી બહેન ઉપર આંચ આવે ને
એ મને મંજૂર નથી. અને તને ખબર છે બેન, આ દુનિયામાં જેને બેન નથી હોતી ને એ પણ કોઈને બેન માની અને એની પાસે રાખડી બંધાવે છે. જ્યારે મારે એક સગી બેન છે. હું કેવો અભાગ્યો ભાઈ છું કે સગી બેન હોવા છતાં પણ હાથ રાખડી વગર રહી ગયો છે. જો તો ખરા તું, તને તારા ભાઈ ઉપર આટલી દયા ન આવી? ભાઈ હું તને કહું છું ને કે નહીં ઉપડો મારો પગ. સાચું કહું ને, એક બેનને સૌથી વધારે પ્રેમ એના ભાઈ સાથે હોય. નક્કી તું મારાથી કંઈક છુપાવી રહી છે. જો તું મને ન કહે ને તો તને આ તારા એકના એક ભાઈની કસમ છે. ભાઈ મન માર્યું હતું કે રક્ષાબંધનમાં હું તને રાખડી બાંધવા આવું. તો કેમ ન આવી મારી બેન? કાં અહીંયા ઊભા? કોઈની રાહ જોવોસ? કોઈ આવે એમ છે? તારી જ રાહ જોતો હતો. તું આવી ગઈ ને? મને એમ કે તમારી બેન આવતી હશે. બેન તો હું કામ નથી આવી જાણવા હાટું તો સારે કોર મથું છું, પણ જાણવા જ નથી મળતું શું કામ નથી આવી. તમે ગયા તા કે નહીં બેન પાસે? ના હું ક્યાં ગયો છું ત્યાં? તો મને એવું કેમ લાગે છે કે સાચું કહો છો નતા ગયા? હું મારે ત્યાં શું કામ છે? એ ન આવે તો મારે શું જઈને કરવું છે? એને જ ન મારી પડી હોય તો મારે શું એની પડી છે? એ વાત એ સાચી છે તમારી. કંઈ ફોન બોન આવ્યો કે નહીં? મેં કર્યો નથી ને એનો ફોન કંઈ આવ્યો નથી. કારણ કે જે બેનને એના ભાઈની કંઈ પડી ન હોય તો પછી ભાઈ શું કામ બેનની ચિંતા કરે? હું તો તમને પહેલાંય કહેતી હતી કે ભાઈ જો આ બેનને રાખડી બાંધવી હોત તો આવી ગઈ હોત ને. હા, એ તો તમને ક્યારની સમજાવું છું, પણ હવે છેક સમજ્યા તમે. વાત તો તારી એકદમ સાચી છે. ભાઈ પ્રત્યેને જો લાગણી હોત ને તો આ તહેવાર કોરો ગયો જ ન હોત. એકદમ સાચી વાત કરી. મારા પિયરમાં જો મારા ભાઈ પ્રત્યે મમ્મી પપ્પા પ્રત્યે કેટલો પ્રેમ છે, તો હું જાઉં છું નાટો મારવા. મહિનામાં 2 વખત જાઉં છું. હા, એને છે ને તમારી બેનને છે ને કોઈ અહીંયા પડી જ નથી, બાકી તો એક આટો ન દઈ ગઈ હોત. હા, તારી વાત એકદમ સાચી હો. તું તો વર્ષમાં 4-5 વખત જાય જ છે, કારણ કે તારો ભાઈ તારા મમ્મી પપ્પા બધાય બહુ સારા છે અને તારા પ્રત્યે અમને લાગણી વધારે છે, એટલે તું અવારનવાર ત્યાં આંટો મારવા જાતી રહેશે. લાગણી હોય ને ત્યાં જ જવાય. હા, બેનને છે ને જરાય લાગણી નથી તમારા પ્રત્યે. હા, ભાઈ બિચારો દુઃખી થાય, ભાઈ યાદ કરીને આખો દિવસ વિતાવે એમ બેનની યાદમાં, પણ બેનને જરાય પડી છે? હા, મારી નણંદને એમ નહીં થતું હોય કે અમારો ભાઈ બિચારો શું કરતો હોય છે, શું ટેન્શન હશે. હા, ફોન બોન કરું કંઈ વાવડ નહીં એના. હા, એકદમ વાત સાચી છે હો તારી. પણ મને આમાં એક વાત નથી સમજાતી જલ્પા, શેની? કે આ કોઈ બેન એના ભાઈને રાખડી ન બાંધે હોવા છતાંય તો એના મન ઉપર શું વીતતી છે? કાંઈ તને જાણકારી ખરી? હા, એના ઉપર મન ઉપર શું વીતે? આ તમે છે ને ખાલી ટેન્શન લ્યો છો. એના સાસરિયામાં એ સુખી છે તો તમે એને દુઃખ પહોંચાડવા માટે શું કામ એને યાદ કરો છો? એને ક્યાંથી દુઃખ પહોંચો ને આપણે તો યાદ અહીંયા કરીએ છીએ. આ તો હું તારી ફ્રેન્કલી ખાલી તારી સાથે જસ્ટ વાત કરું છું કે માની લે કે કોઈ ભાઈને બેન ન હોય તો એ બીજાને કોકને બેન બનાવી અને પોતાનો હાથ કોરો ન રાખે. આ તું સારી રીતે જાણશો ને. તો મારે તો હગી બેન છે, એ ન આવી હોય તો મને તકલીફ તો થાય ને. આ તો તને અનુભવ છે, તારે ભાઈ છે, તું રાખડી બાંધશો. તકલીફ તમને થાય છે, તમે એને યાદ કરો છો, એને કાંઈ છે? જો એ કેવી ટેસ્ટથી રહેતી છે. હા, તકલીફ એને હોય તો દોડીને આવી ન ગઈ હોત અહીંયા. એમ નહીં, આ કોઈ બે ભાઈ હોય એની બેન કદાચ વિદેશમાં હોય યા તો ભાઈ વિદેશમાં હોય તો એકબીજા આપણે પોસ્ટથી રાખડી મોકલાવે. તો આ પોસ્ટમાં મોકલાવી શકતી હતી ને, પણ એમાંય ન આવી. એમ હું કહું છું. એકદમ સાચી વાત કરી.
આ મારા મનની વાત કહી દીધી. હું તમને એ જ કહેવા જતી હતી કે આ બેન તમારી સામે બોલતા નથી, અહીંયા આવતા નથી, તો પોસ્ટ તો કરી શકતા હતા ને, પણ એ ના કરી. પણ એમ નહીં, હું તને ખાલી પૂછું છું કે આનું કંઈક કારણ તો હશે ને. આ તો તને કદાચ ખબર હોય તો મેં કીધું આ શું છે કે તારે ભાઈ છે એટલે ભાઈ બહેનની લાગણીની તને ખબર હોય. જો મને તો અમારા ઘરમાં છે ને નિયમ જ છે, અમારા ભાઈ બહેનનો પ્રેમ છે ને અતૂટ છે, એટલે એમાં છે ને અમારે બીજું કંઈ એવું આવે જ નહીં કે પ્રેમ નથી અમારા પ્રત્યે. અમારા ભાઈ બહેનને એટલો બધો પ્રેમ છે ને કે અમારી વચ્ચે ત્રીજી વ્યક્તિ આવી જાય ને તો એ તોડાવી ન હગે. મતલબ કે તને આનું કારણ કાંઈ ખબર નથી એમ ન જ હોય ને, કારણ કે અમારા ભાઈ બહેનને કોઈ દિવસ ઝઘડો થયો જ નથી, તો કારણ ક્યાંથી ખબર હોય મને? હા, આ તમારા ભાઈ બહેન વચ્ચે શું ડખો થયો હોય શું હોય મને કેમ ખબર પડે? તો સારી રીતે જાણશો કે અમારા ભાઈ બહેન વચ્ચે તે કોઈ દિવસ ઝઘડો તો થયો જ નથી. અને આ લગ્નનું મારે 1 વર્ષ થયું, 1 વર્ષની અંદર મારી બેન કોઈ દિવસ મારા ઘરે આવી નથી. અને રક્ષાબંધન જેવો તહેવાર વહી ગયો ને તોય ન આવી. આ આપણા લગ્ન નહોતા થયા ને એની પહેલાં એ 2 વર્ષ લગ્ન કરે થયા હતા તો એ આવતી હતી દર વર્ષે, પણ આપણા લગ્ન થયા ને ત્યાર પછી નથી આવતી. એટલે હું તને પૂછું છું કે તને કાંઈ ખબર છે એમ? પણ મને ક્યાંથી ખબર હોય? જો મારે કોઈ દિવસ બેન સાથે બોલવાનું નથી થયું એ તો તમને ખબર છે ને. મેં કોઈ દિવસ એની સાથે ઝઘડો નથી કર્યો. બેન અહીંયા ક્યારેક એકાદ દિવસ એક વખત આવેલા છે મારા ખ્યાલ પ્રમાણે, ત્યારે મેં એને કેવા સાચવા હતા? કાંઈ કમી રહેવા દીધી હતી? નહીં, લગ્ન પછી તો આવી જ નથી. આમે તારો સ્વભાવ સીધો ને સરળ, એકદમ શાંત છો તું, એટલે તારા પ્રત્યે તો મને એવું કાંઈ છે જ નહીં કે તું એની યારે કાંઈ ઝઘડો કર્યો. આ બધી વાત મૂકો હવે ને, આવું બધું ટેન્શન લ્યો માં. જો એને તમારે જરાય પ્રત્યે પ્રેમ હશે ને તમારી યાદ આવશે ને તો એ ગમે ત્યારે અહીંયા દોડી આવશે ને. હાલો આમ ઘરમાં આવે, અહીંયા ઉભા રહ્યો માં. તમને કઈ ખબર પડી કે આ નિકિતા કેમ આપણી ઘરે નથી આવતી? કારણ તો મને કંઈ ખબર નથી પડી. મેં તો ફોન કર્યો હતો પણ તે દિવસે કંઈ ઉપાડ્યો નહીં એણે, અને પછી તો મારા મગજમાંથી નીકળી ગયો. પણ ક્યાંથી ઉપાડે? આપણે આ મહારાણી છે ને આપણા વહુ જલપા, એણે ના પાડી છે. એણે? હા, એણે શું કામ ના પાડી? આ મહેન્દ્ર ગયો તો નિકિતાના ઘરે કે બેન તો ન આવી, લેવું મળી આવું. શું કારણ છે નથી આવતી? જે આવ્યો તે ખબર તો પડે, રૂબરૂ મળે તો. એટલે એને સંધી વાત કરી. આ તો શું છે, રૂબરૂ મળ્યા વગર તો કોઈ વસ્તુની ચોખવટ થાય નહીં ને આપણે ખોટા અનુમાન લગાવ્યા કરવી કે ત્યાં કંઈક આમ હશે તેમ હશે, શું કામ નહીં આવતી હોય. તે શું કીધું પછી નિકિતાએ? નિકિતાએ કીધું કે આ આપણી જલપા છે ને એ બે પેલા છે ને ભૂતકાળમાં હારે કોલેજ કરતી હતી, એટલે એ ક્યાંક બોલવા ચાલવાનું થયું હશે, એટલે એ બે બોલતું નહોતું. પછી ખબર પડી કે આ મારે ભાઈની હગાઈ આની હારે કરવાની છે જલપા હારે. એટલે પછી જલપાએ કીધું નિકિતાને કે હું તારા ભાઈ હારે લગ્ન કરું, પણ એક શરતે, એમ કે જો મારા લગ્ન થઈ જાય ને પછી તારે પિયરમાં ક્યારેય નહીં આવવાનું, તો હું તારા ભાઈ હારે લગ્ન કરું. બોલો, આવી તો એને શરત મૂકીશ. પણ આવી શરત કે મુકાતી હશે? હે, ભાઈ બહેનને રોકતા આવી શરત કે મુકાતી હશે? અને બેનને ઘેરે આવતા રોકવી એ તો ખોટી વાત છે ને. અને આમાં પાછા વાર તહેવારે પ્રસંગ ઉપર આ તો જલપા છે ને હાવ ખોટું કર્યું છે. એટલે જ ને, આપણને તો દીકરી વગર ના કરી દીધા ને, આપણે તો દીકરીને મોઢું જ નહીં જોવાનું ને. આ વરહ દીઠા મોઢું નથી ભાડ્યું ને. આ મને રાત્રે ઊંઘ આવતી નથી, ઉડી જાય ને તોય. પણ આપણે નિકિતાએ કહેવું જોઈએ ને આપણને કે ભાઈ લગ્ન પહેલાં મારી ભાભી જે બનવાના છે એને આવી શરત મૂકી છે. આ છોકરાઓ પણ હું છે ને અંદર ખાને પોતપોતાની રીતે રમત રમી લઈને આપણને કોઈ જણાવી નહીં. તઈ હું કાંઈ ખબર ન પડવા દીધી ને આ વરહદી થઈ ગયું. અને પાછી કહેતી નથી અને કાંઈ ફોન નથી કરતી કે ભાઈ મારા આ કારણ છે એટલે હું નથી આવતી. બસ આ તો આ મહેન્દ્ર ગયો એટલે ખબર પડી આ વાતની, નકર હજી ન ખબર પડત. તો આપણને કીધું નહીં. મહેન્દ્ર કે લેન હું જઈ આવું, તી ગયો. પણ લગ્ન કરીને એ આવી છે હે, તો એના બાપનું ઘર નથી ને. આ તો મારી દીકરીના બાપનું ઘર છે ને. મારા ઘરે આવતી રોકે એટલે સમજ્યા હું? આ રીતે ખોટી શરતો મૂકવાની હોય લગ્ન માટે થઈને. જે કાંઈ હોય પેટમાં દુખતું હોય તે દિવસે જ કહી દેવાનું હોય કે આ વસ્તુ અમારે નથી ગમતું અમને, તો આપણે લગ્ન જ ન કરતી એની હારે. પણ નિકિતાએ શું કામ એને હા પાડી? આવી શરત મૂકવાનું એનું શું કામ હોય કે ભાઈ હું પિયર નહીં આવું? દુનિયામાં એક જલપા જ હતી આપણા દીકરાના બહુ માટે. એટલે તો કહું, છોકરીઓની ક્યાં કમી હતી? ખોટે ખોટું બધી આવી શરતો રાખીને પછી છોકરીને કેટલું દુઃખ ભોગવવાનું થાય. તો અને ઈ પાસે આપણને ઈ નથી પૂછતી અને કહેતી નથી કે બસ મારે નથી આવવું, એમ કર્યા કરે મારે નથી આવવું.
અને પાછી તો ફોન ન કરે. ફોન કરે તોય આપણે ક્યાંક પૂછવી ને આપણે ફોન કરી તો ફોન ન ઉછવે. હવે આ બે વચ્ચે શેની શરત લાગી હોય ને આવી ખુકામ આવી શરત રાખી હોય એ કંઈ ખબર પડતી નથી. હવે આ એકબીજાનું છે ને આમાં ઈગો ટકરાતો હોય છે એવું લાગે. ક્યાંક એવી ઘટના ઘટી છે ભૂતકાળમાં કે કોઈ ઝૂકવા તૈયાર નહીં હોય એટલે આણે આવતા વેત શરત મૂકી દીધી કે ભાઈ તારા ભાઈ હાથે તો જ પૌણું. પણ એ ભૂતકાળમાં જે થયું એ બધું ભૂલી જવાનું હોય. હવે એ બધું ગણીને ગાંઠે ન બાંધવાનું. અહીંયા એ નળન ભોજાઈને આવે તો કેવા પ્રેમથી રહે. ત્યાં મોટો પરિવાર છે, 2-4 નણંદ હોય તો બરાબર છે, એક છે હમ ખાવા પૂરતી. એટલે જ ને એના લીધે તો મેં વરહદીથી અમારી છોકરીનું મોઢું નથી જોયું. હા તમે છે ને મહેન્દ્રને વાત કરજો નકર હું જલપાન વાત કરે. ના ના આવું થોડું હાલે પણ આ તો એને વાત કરવી પડે ને અને આ બધી જે કંઈ શરતો હોય ને એ બધું ભૂલી જાઓ અને દીકરીને આવવાની શરૂઆત કરી દેવી પડે. એટલે એ તો કેવું જ પડે ને જલપાનું સમજાવે કે ભાઈ આવું ન હાલે હો. તને તારા પિયર વરહદી નો જવા દીધી હોય તો તને કેવું થાય? તમને કેમ થોડાક દી થાય પિયર સાંભળે છે ને માનું મોઢું જોવાનું મન થાય છે, મારી દીકરી નો મન થાય? પણ આમાં નિકિતાની ભૂલ છે. આવી શરતને વળગી રહેવાનું શું કારણ? હું એ જ કહું છું. કોઈક દી બાપને વાત કરે, માને વાત કરે કે ભાઈને વાત કરે, કરવી જોઈએ ને વાત કે ભાઈ જો આવી શરત રાખી હતી તેમ છતાં મેં લગ્ન તારા થવા દીધા એની યારે. હવે શરતને લીધે હું બંધાઈ ગઈ છું તો મારે તો આ બધી તકલીફ ભોગવવાની ને. ખોટે ખોટા આવી બધી શરતોને બધા વળગો વગર કામના. મારે છે ને જલપાન વાત કરવી પડશે કે આ તારી શરત છે ને આ ખોટી છે. મારી દીકરી જો મારી ઘરે આવશે તાર રહેવું તો રે નકર તું વહી જા. હા એમ જ પણ ધમકી આપવી પડે. ના ના આપવી જ પડે ને પણ વગર કારણે આ બધાને આપણે બધાને દુઃખી થવાનું ને. એટલે જ ને. નહીં સારું હાલો હું એને વાત કરું. અરે નિકિતા બેટા. અરે પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હું લીમડો લેવા ગઈ હતી. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો હું પાણી લઈ આવું. સારું લેતે જા. તબિયત પાણી હારા? મારી તબિયત તો સારી છે બેટા. મમ્મી શું કરે હે? એને કેમ હે? એને સારું હે? એ બધાને સારું છે પણ આ તો રૂબરૂ નથી આવતી ને. તારે રૂબરૂ આવીને પૂછવું જોઈએ બધું બેટા. અત્યારે તું આમ મને બધા સમાચાર પૂછ એના કરતાં તું તારી માને આવીને રૂબરૂ પૂછ હે કે બા કેમ છે તને. કોઈને ન ગમે? પપ્પા હવે દીકરી હારે ગયા પછી રૂબરૂ ઓછી આવે તો જ સારું. ઓછી આવે ને તો વાંધો નહીં પણ તું તો હાવ નથી આવતી હે. હાવ આવવાનું મેલી દીધું બેટા તે તો. પપ્પા હા હાવ આવવાનું ક્યાં મૂક્યું છે પણ કાંઈક એવો પ્રસંગ આવે તો આવું ને. હવે જો હારે આવી ગયા પછી તમને ખબર છે મારો અહીં હારિયાનો પરિવાર કેવડો મોટો છે એમાંથી જ હું નવરી નથી થતી. તું કહે છે ને પ્રસંગ આવે તો હવે ભાઈ બહેનના પવિત્ર સંબંધ ને રાખડીનો પ્રસંગ કેટલો જીવનમાં અગત્યનો હોય, કેટલો પવિત્ર હોય એ તો તું જાણે છે ને બેટા હે? અને એ પ્રસંગ ઉપર તું નો ફોન કર નો આવ તારા ભાઈનો હાથ છે ને રાખડી વગર સુનો અમે જોઈને તો અમને પીડા થાય બેટા. આવું તું હું કામ કરે છે હે? અમારથી કંઈ ભૂલ થઈ તો અમે માફી માંગવી. ના ના પપ્પા હા આવું કહીને તમે તમારી દીકરીને શરમાવો છો. બાપથી કદાચ ભૂલ જો કે માવતરથી કોઈ દી ભૂલ થાય જ નહીં પણ જો તમારી કાંઈ વાતનું મને દુઃખ લાગ્યું હોય ને તો તમારી દીકરીને એટલો હક તો છે જ કે એના બાપને કહી દે કે મને આ ખોટું લાગ્યું છે. પણ એવી કંઈ વાત જ નથી પપ્પા. બેટા તું મારાથી બધું છુપાયમાં આ તે મહેન્દ્રને વાત કરી, મહેન્દ્રે તારી માને વાત કરી એ બધી મને જાણ છે. આ તારી ભાભી છે ને તને ઘેરે નહીં આવવાના હમ દીધા હોય કે શરત મૂકી હોય તેની પાછળનું શું કારણ છે ને એ અમને કોઈને ખબર નથી. બસ અમારે તો એ જાણવું છે. અને હા જો એ તારી ભાભીનું જેટલું ઘર છે ને એના કરતાં વધારે એ તારા બાપનું ઘર છે. એટલે બેટા આવા રિહામણા ન કરવાના હોય કે બાપના ઘેરે આપણે પગ ન મૂકવી વરસ થઈ જાય તો. પપ્પા રિહામણા નથી કર્યા પણ કઈ બેન એવું ઈચ્છે કે એના કારણથી એના ભાઈનું ઘર તૂટે
તમને નથી ખબર. હું ને જલ્પા જ્યારે બે હારે ભણત્યું ને, તમને ખબર જ છે કે ભાઈ ભણતા હોય તો નાની કેવી વાતમાંથી થઈ જાય મગજમારી. એ વાતનું વેર લઈને બેઠી છે. જઈએ મને ખબર પડી ને કે મહેન્દ્રભાઈની સગાઈ જલ્પા હારે થઈ છે, તો જલ્પાએ મને સીધો ફોન કરીને કીધું કે તારા ભાઈ હારે હું સગાઈ તો જ કરીશ કે તું મારી હારે શરતે બંધા, કે લગ્ન પછી તું આજીવન મારા ઘરમાં પગ નહીં મૂક. પણ એ શરતે તારે બંધાવવાનું કારણ શું બેટા? હે, છોકરીઓની ક્યાં કમી છે? એ તારો ભાઈને હું બીજા વાર આવી દે, એવું થોડું છે જલ્પા ઉપર આપણે છાપ મારી છે? છોકરીઓની કમી નથી પપ્પા, પણ મહેન્દ્રભાઈને તો જલ્પા જ ગમતી હતી ને. હવે આ પાપ કદાચ હું કરત તો હું ક્યારે છૂટત કે મારા ભાઈને ગમતી છોકરી આરે મારો ભાઈ લગ્ન ન કરી શકત? એનું એકમાત્ર કારણ ખાલી હું જ હોત. બેટા, આ તો છે ને કે તારા ભાઈના લગ્ન હાટું થઈને એને ગમતું પાત્ર સાથે પરણવા માટે થઈને તે તો બાપનું ઘર ત્યજી દીધું દીકરા. હે, કઈ દીકરીને બાપનું ઘર વાલું ન હોય, અને રક્ષાબંધન જેવા પર્વ ઉપર પણ તું ન આવે અને તારી શરત નિભાવે, એટલે દીકરી આ બહુ જીવન અમૂલ્ય તારો જે પ્રેમ છે ને એ તારા ભાઈને આપ્યો છે. આવી રક્ષાબંધન ઉપર કોઈ મને નથી દાખલો દેખાતો કે એક બેન પોતાના ભાઈનું દાંપત્ય જીવન સચવાઈ રહી ને એટલે એનાથી વિમુખ થઈ જાય, એના મા બાપથી વિમુખ થઈ જાય. પપ્પા જો હવે જે કાંઈ પણ છે એ તમને બધી ખબર છે, એટલે હવે આ વાત આપણે અહીંયા પૂરી કરીએ. તમે આટલા દિવસ પછી મારા ઘરે આવ્યા છો ને, હાલો અંદર હાલો, આપણે બાપ દીકરી બહેનની આ બહેન વાતો કરશું. હાલો બેટા, વાતો તો ઘણી હૈયામાં ભેગી થઈ છે, પણ તો હવે ઘરે આવ્યો ને તો કઈ દિલને ટાઢક વળે. આ તારી મા તને છે ને કેટલી સંભાળતી હોય, 1 વર્ષ થઈ ગયું તારું મોઢું જ જોયું હોય. માં તો મને યાદ આવતી હોય ને. જલ્પા, બોલો ને, આમ રાડું હું કામ પાડું છું? આ તો રાડું ન પાડે તો શું કરે? આ મારી દીકરીને કેમ ત્યાં આવવાની ના પાડી? હે, પહેલા તો છે ને અમારા વાળ પકડવાનું બંધ કરો અને સીધી રીતે વાત કરો જે કાંઈ કામ હોય. સીધી રીતે હું વાત કરે? કામ જ એવું કર્યું છે. કહું છું તો ખરી, મારી દીકરીને અહીંયા ત્યાં આવવાની હું કામે ના પાડી? હું શું કામે ના પાડું? હા, મેં કઈ ના નથી પાડી. આ તમારી દીકરી નથી આવતી, તમારી દીકરીને પૂછો ને શું કામ નથી આવતી. એમાં મને શું કહો છો? ઈ છે ને તારા કારણે નથી આવતી. તે ના પાડી છે ને એટલે નથી આવતી. મને છે ને હંધી ખબર છે. ખોટું બોલ માં. મારા કારણે? હું તો એની અરે કઈ ઝઘડોય નથી કર્યો, કઈ બોલી નથી, અને મારા કારણે હા, કીધું હશે તમે કઈક. આ તું જ્યારથી પાવણીને આવીને ત્યારથી મારી દીકરી ઘરે આવવાનું છે ને બંધ કરી દીધું છે. તો હું શું કરું એમાં મમ્મી? એ તે ના પાડી એટલે એમ તો હું કહું છું. હું કામે ના પાડી? તમારી દીકરીએ એવું કીધું કે મેં ના પાડી. હા, તો ઈ ગયો ખોટી તો વાત. મારો દીકરો પૂછવા કે કેમ તું રાખડી બાંધવાનો આય, તો એ કીધું કે મારી ભાભીએ મને ના પાડી છે કે હું ઈ ઘરમાં પાવણીને જાવ એટલે તારે નહીં આવવાનું. મેં કાંઈ ના નથી પાડી. આ બધાય છે ને તમારા બધાય લોકોની છે ને રાજ રમત છે, મને બધીય ખબર પડે છે. અમે હું કામ રાજ રમત રમીએ? તો અત્યાર સુધી મારી દીકરી 3-4 વર્ષથી હારે છે, આવતી હતી ને તું આવ્યા પછી કેમ બંધ થઈ ગઈ? એ તમારો પ્રશ્ન છે ને. એમાં હું શું કરું? મેં કઈ આવવાની ના નથી પાડી એને. પૂછો તમારી દીકરીને. પૂછી લીધું. પૂછા પછી જ હું આવીશું તને પૂછવા કે હું કામ એને ના પાડી. કાંઈક તો કારણ હશે કે નહીં? એને વાંધો હોય, મને શું ખબર? એને નહીં હોય લાગણી આ મમ્મી પપ્પા પ્રત્યે, ભાઈ પ્રત્યે. બાકી તો રક્ષાબંધન ઉપર આવી ન ગઈ હોત. લાગણી હોય જ, બધાયને હોય. તારે નથી લાગણી? અમારે લાગણી છે ને એકબીજા પ્રત્યે, એટલે તો હું મારા પિયર જાઉં છું.
હા તમારી દીકરીને કોણ સમજાવે હા? આ તમારી દીકરી જેદુની સાસરે ગઈ છે ને ત્યારથી તમને લોકોને બધાને ભૂલી ગઈ છે. આ તારા કારણે ભૂલી ગઈ છે, એમની નથી ભૂલી. આ ઈ તો આ દુનિયાનો છે ને દસ્તુર છે, દસ્તુર કે બધાય અડિયો દડિયો જે પણ કઈ સાસરેમાં થાય ને એ વહુ ઉપર ટોપલો ઢોરાય. તો વહુ ઉપર જ ઢોળે ને. તું આવી તેદુની બંધ થઈ ગઈ છે. નકર તો ઓહોની ધોડી ધોડી 2 મહિના નો થાય તો ભાઈનું મોઢું જોવા આવતી હતી. કેમ બંધ થઈ ગઈ? તો મને શું ખબર કેમ બંધ થઈ ગઈ એટલે તમે કેવા હું માંગો છો? કેવા ઈ કે તારા કારણે નથી આવતી. અને ખબર એ છે તું ખોટું બોલમાં. તને એમ કે મમ્મીને ખબર ને મને બધી ખબર છે. તમને તો દુનિયા આખીની ખબર હોય. તમારે કામ ધંધો બીજો શું છે હે? કાઈ નહીં, બસ આ જ કામ ધંધો. હા આ તું બધું કરે છે એટલે મારે હું ઉપાધિ છો. હવે તું બહુ આવી છો ને ભણેલી ગણેલી નામ હોશિયાર, એટલે અમારે તો હવે ક્યાં ઉપાધિ છે. જો મમ્મી હું તમારી યારે છે ને લપચપ કરવા કઈ માંગતી નથી. તમારે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. આ તમારી દીકરી નથી આવતી, શું કામે નથી આવતી, આ હું કીધું હું નથી કીધું, ઈ તમારે અંદરો અંદર જોઈ લેવાનું છે. મને કાઈ નહીં કહેવાનું. પણ કવત ને તારા કારણે જ નથી આવતી, મને ખબર છે. તે જ ના પાડી છે કે હું પાવણીને જાવ ને એટલે તમાર પિયર નહીં આવવાનું. એક વાત લઈને બેઠા છે કે તારા કારણે નથી આવતી. મેં કઈ નથી કર્યું તો શું કામે મારી વાહે પડી ગયા છો? તો પછી એમની નાતી બંધ થઈ ગઈ મારા ઘરે. આ વરાતી ત્યાં છોકરીનું મોઢું નથી જોયું. કઈ માં એવી હોય કે દીકરીનું મોઢું જોયા વગર રહે? તારી માં 2 મહિના થઈ તો કરે છે ને ફોન કે આવ એમ. મારી માને છે ને મારી પડી છે એટલે ફોન આવે છે તો તમે જાવ ને. બસ હવે તું મને કે તમને દીકરીની કઈ પડી નથી. આ છે ને તારા લીધે જ નથી આવતી. મારા લીધે? હા. આ તમારા લીધે નહીં આવતી હોય. તમારી દીકરી અહીંયા ન આવે તો તમારે જતું રહેવાય ને. કાન જ જાતા. દીકરીની ઘરે છે ને આમ ધોયડું ન જોવે માન વગરનું. આ તારા પિયરિયાને શરમ નથી તે ધોયડા આવે. ખબરદાર મમ્મી, જો મારા પિયર વિશે કીધું ને કઈ તો ઈ હું સહન નહીં કરી લઉં. કોઈ પિયર વિશે સહન ન કરે. આ જગ્યાએ હું હોય ને તો હું ન સહન કરું, પણ ખોટું હોય ને એટલે સહન કરવું પડે, સમજી? ખોટું એમાં હું શું કરું? હું તો સાચી જ છું પણ મારું સચ્ચાઈ કોઈને દેખાતી નથી. હા હવે મને ખબર પડી ગઈ. આ તારા પેટમાં પાપ હતું ને એટલે મારી દીકરીને એકવાર પણ તેનો સમજાવી કે કેમ પિયર નથી આવતા. નકર ભાભી નો સમજાવે કે બેન કેમ નથી આવતા, કે હાલો આપણે નળંદ ભોજે હપીને રહીએ, કે બહાર જાય, હરવા જાય, ફરવા જાય. પણ નહીં, નળંદ આવે એ તો ગમે નહીં. દીકરીઓને છે ને મનાવાની ના હોય. દીકરીને પિયરની યાદ આવે ને એટલે એને અહીંયા આવી જ જવાનું હોય. એમાં મનાવાનું બનાવવાનું ન હોય. કઈ તમારી દીકરી કઈ ઘોડિયામાં નથી ઈચકતી, સાસરે ગઈ છે. એ તો મને ખબર છે, પણ આ તારા હિસાબે આ તે ના પાડી હોય ને એટલે અમારે મનાવવી પડે કે હાલ. નકર કોઈ દીકરી એવી ન હોય કે પિયર નો આવે. હા તો મનાવો ને, હું ક્યાં ના પાડું છું? હા બધાય જાઓ, તમારા દીકરા જાઓ, તમે જાઓ, પપ્પા જાઓ, બધાય મનાવો જાઓ. તો કેમ તું એની ભાભી નથી? તારો હક નથી મળાવવાનો? મેં મારી રીતે કહેવાની રીતે એક વખત કહી દીધું, હવે શું કામ કહું? વારે ઘડીએ કઈ નવરી છું હું? હા બસ તારે એટલું જોઈ છે કે મારી દીકરી છે ને અહીં આવે જ નહીં. મને સમજી ખબર છે મારી દીકરી તને નડે છે. સમજાઈ ગયું મને? તમારે સમજાઈ જે ગયું? વિચારવું એ વિચારો, મને કઈ પ્રોબ્લેમ નથી. બરાબર, તમારી દીકરીને મનાવો ન મનાવો, ઈ અહીંયા આવે ત્યારે એ મને કોઈ ફેર નથી પડતો. હા તને તો ક્યાંથી ફેર પડે? આ તારી આરે છે ને માથાકૂટ કરવી ને એની કરતા તો મારે આ હું કેવું તને અટાણે મારે હવે શબ્દ નથી તારી કેવા હાટુથી. આ કઈ જા જાતી હોય ને ક્યાં જાવ? આમ કામ કરવા. નકર હું જાઉં તું બે એમ મર. એ કરી નાખજો. ચોકડીમાં વાસણ પડ્યા, એ એ કર કપડાય પડ્યા, ધોઈ તારે નાખજો. કરવા હોય તો. તા બેઠી. બોલો બોલો હાલા સાહેબ, બોલો. ઘણા દિવસે આ જીજાજીની યાદ આવી કેમ? શું થયું છે? અચ્છા, શું વાત કરો છો તમે? અરે ભાઈ, તમારી બહેનના સ્વભાવને તમે જાણો છો ને. મેં ઘણી વાર એને પૂછવાની કોશિશ કરી પણ મારી સામે પણ ગુસ્સો કરે તો પછી મારે શું કરવું? સારું, જો એને સમજાઈ ગયું હોય તો સારામાં સારી વાત છે. હા વાંધો નહીં, આવો તમે. નિકિતા, હા તારા ભાઈનો ફોન આવ્યો હતો. કેમ? મને કહેતા હતા કે આ તારા ભાભી અહીંયા આવવાના છે કે જલપા આપણા ઘરે? તારા ભાભી એક જ છે તો એ જ આવે ને. પણ આપણા ઘરે શું કામે આવશે? આ તારી માફી માંગવા અને
તને સમજાવવા માટે. માફી માંગુ? મને સમજાવવા શું કામ? હવે ક્યાં સુધી છુપાવીશ? હું કંઈ પૂછું? ગુસ્સો ના કરે તો? હા, હજુ તારે ગુસ્સો કરવો હોય તો મારે કંઈ નથી પૂછવું. રાજ, હવે તમે તો એ લોકોની જેમ ન કરો. જો હા તે શું કર્યું? હે? આ કઈ 1-2 દિવસની વાત છે? હે? આટલો મોટો ત્યાગ, આટલું મોટું બલિદાન દેવાની શું જરૂર હતી તારે? હે? તો શું કરું? શું કરું છું? હે? હા, એક મિનિટ, હવે બોલવા જાવી હતી. તો શું કરું? જાણી જોઈને મારા ભાઈનું ઘર ભંગાવું? અરે કેવી વાત કરે છે! આ દુનિયામાં આ તારી ભાભીની છેલ્લી છોકરી હતી કે તારો ભાઈ કુંવારો રહી જાય? તારે છે ને ફક્ત તારું અને તારા ભાઈનું નહોતું વિચારવાનું. તારા મમ્મી પપ્પા, તારો ભાઈ, તારો પરિવાર, આ બધાનું વિચારવાનું હતું. એની લાગણીઓનું શું? હે, તારે એ ઘરે જવાનું બંધ થઈ જાય તો તારા મમ્મી પપ્પાને ખોટું ના લાગે? મને ખબર છે કે હું વરસ દિવસ થઈ ગયું મારા મા બાપના ઘરનો ઉમરો નથી જોયો, અને આ વાતથી મારા મમ્મીને અને મારા પપ્પાને બેયને આટલું દુઃખ છે. પણ તારી વાત સાંભળ, તારે છે ને આવું કરવાની જરૂર જ નહોતી. હા, તારી ભાભી આવી શરત મૂકી કે મારા લગ્ન થાય તમારે ઘરમાં પગ નહીં મૂકવાનું, તારે માનવાની શું જરૂર હતી? અરે આ વાત ક્યારેક તારે મને તો કરાય કે નહીં? હે, વાત કરીને શું કરું? મારા જ ઘરનાનું ખુલ્લું કરું કે મારે ને મારા ભાભી વચ્ચે આ બધી માથાકૂટ થઈ હતી, એના કારણે મારા ભાભીએ ના પાડી છે કે મારા ઘરમાં પગ ન મૂકતી. એટલે મારું તો સમજા, પણ મારા ભાભીને ખરાબ લાગે કે દીકરીને ઘરે નથી આવવા દેતી. મને એમ હતું કે તું હજી નાની છે, તારામાં બાળક બુદ્ધિ છે, પણ સાચું કહું ને તું બહુ સમજદાર છે. કેટલું બધું લાંબુ તે વિચારી લીધું. તે તારી ખુશીનો એક પળ પણ માટે વિચાર ના કર્યો? હે, કે તું તારા મમ્મી પપ્પાને નહીં મળી શકે, તારા ભાઈને નહીં મળી શકે, બસ હા કરી દીધી. રાજ, જ્યારે વાત મા બાપની ને ઘરની આવે ને ત્યારે કોઈ પણ દીકરી સમજદાર બની જાય. અને એવી કઈ દીકરી હશે કે હાથે કરીને પોતાના મા બાપના ઘરમાં આગ લગાડે? એક તો આમે દીકરીઓ પહેલેથી બદનામ છે કે સાસરે ગયા પછી જે દીકરી પોતાના મા બાપના ઘરમાં દખલઅંદાજી કરતી હોય ને એ દીકરી સંસારની નજરમાં બદનામ જ હોય. કાં તો એના ભાઈનું ઘર તૂટવામાં, કાં તો એના માવતરના ઘરમાં ઘર કંકાસ થતો હોય એમાં. અને હું નહોતી ઈચ્છતી કે કોઈ પણ કારણથી હું દુનિયાની નજરમાં બદનામ થાઉં. પછી ભલે વાંક મારો હોય કે ના હોય, હું બસ ખાલી એટલું ઈચ્છતી હતી કે મારા મા બાપ અને મારા ભાઈ ભાભી શાંતિથી રહે. તું આટલી બધી સમજદાર ક્યારની થઈ ગઈ? આ કેટલી બધી તને ખબર પડે છે? કેટલું બધું વિચાર્યું, કેટલું બધું કોના કોના માટે વિચારી લીધું? બસ ફક્ત પોતાના માટે ના વિચાર્યું. જો તે પહેલાં વાત કરી હોત ને તો આનો કંઈક રસ્તો નીકળત. પણ કંઈ વાંધો નહીં. આ જે લોકો અહીંયા આવે છે ને તો જે થશે ને સારા માટે જ થશે. અને આમ પણ તારા ભાઈએ મને કીધું છે કે જલ્પાને એની ભૂલનો પસ્તાવો થયેલો. સારું કહેવાય કે ભાઈ ભૂલનો પસ્તાવો થતો હોય અને વાત અહીંયા પતી જતી હોય તો તું પણ ત્યાં જઈ શકે, એ પણ અહીંયા આવી શકે, તો શાંતિથી બધું ઠરીઠામ થઈ જાય. જો એને એની ભૂલ સમજાઈ ગઈ ને તો વધારે સારું. એ મારી ભાભી પછી બની, પણ બધાથી પહેલાં તો મારી ફ્રેન્ડ હતી ને. એક વાત કહું, આ ભણતા હોઈએ ને ત્યારની વાત અલગ હોય અને જ્યારે કંઈક સંબંધોના તાંતડે બંધાય ને ત્યારની વાત પણ અલગ હોય. હે, પહેલાં તો કેવું હોય, તું મારી બેસ્ટી છે, એના વગર ખાય નહીં, એના વગર પાણી ના પીવે, જેવા જ કંઈક નણંદ ભોજાઈ બને, દેરાણી જેઠાણી બને તો પછી કૂતરા મીંદડાની જે કેમ બાંધે કંઈ ખબર પડતી નથી. હા એવું, પણ હવે કદાચ અમારા બે વચ્ચે બધું સરખું થઈ જાય. થઈ જશે. મને લાગે છે કે આજે દિવસ તારા માટે સોનાનો ઉગ્યો છે, એટલે તો તારા ભાઈનો ફોન આવ્યો છે. તું કામ કર, એ લોકો અહીંયા આવીને જમવાના છે, એટલે તું છે ને રસોઈની તૈયારી કરી નાખ.
કદાચ તો તારા ભાઈને મેં કીધું છે બધા જ આવશે, પછી ખબર નહીં. સારું, તો હું તમને છે ને અમુક વસ્તુ કહું, ઈ મને લઈ આવી. આવી જાય વાર લાગશે, ખબર હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમારા ઘરે આવ્યા પછી વધારે સારું લાગે છે. અહીંયા તમને આવવાની કોણ ના પાડે? ભાઈ કાયમ આવો ને સારું લાગતું હોય તમને શું વાંધો છે? પણ બટા તને કેમ છે? સારું તો છે ને? એકદમ સારું છે મમ્મી, પણ ખોટું બોલે છે. જરાય સારું નથી. પણ- જરાય સારું નથી. આજ એના મોઢા ઉપર આ શું કહેવાય સ્માઈલ આવી છે, બાકી રક્ષાબંધન ગયું ને તે જ નહીં. બસ પણ હા, બધું કહેવા દે. સાસુમાં છે મારા, હા. એવું પડે મારે. તું તો કોઈ દી નહીં કે, કોઈ દી ફોન નથી કર્યો હાથે ખોટે કે માં જીવે છે કે મરી ગઈ. કોઈ દી તને તારી માની નો યાદ આવી? એમાં નિકિતાબેનનો કોઈ વાંક નથી. જો નિકિતાબેન, આપણે કોલેજમાં જે ઝઘડો થયો હતો ને બંને વચ્ચે, એ લઈને હજી મારા મગજમાં એ બધું ભૂલાતું નહોતું. એટલે તમને છે ને મારી ઘરે આવવાની ના પાડી હતી, પણ મને માફ કરી દેજો બેન. હવે તમે છે ને ઘરે આવજો અને રોકાજો પણ. તમને જેટલા દિવસ ગમે ને એટલા દિવસ રોકાજો. જલપા, આ તું જ બોલે છે ને? હા હા હા, તારી બેનપણી પેલા હતી, ભાભી તો પછી થઈ છું ને. હા, તારી બેનપણી જ બોલે છે, જલપા જ. પણ એમાં એક વાત ન સમજાણી. તમારા બંને વચ્ચે કોલેજમાં ઝઘડો થયો હતો, પછી તારા લગ્ન મારી સાથે થયા, તો એ વાતને લઈને તે નિકિતાને આપણા ઘરે આવવાની ના પાડી હતી. હા મહેન્દ્રભાઈ, પણ તો પણ મને કાંઈ કારણ સમજાણું નહીં. તમે મને જે ફોનમાં વાત કરીને પછી મેં અમને પૂછ્યું એટલે એને બધી મને વાત કરી. વાતમાં કંઈ લેવાનું નથી. ત્યાં કોલેજમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે તો એના બાબત બંનેને ઝઘડો થયો. એટલે પછી આ કહેવાય ને સમય જતાં તમારી સગાઈ નક્કી થવાની હતી. એટલે એમણે શરત મૂકી હતી કે તમારા લગ્ન થાય પછી નિકિતાએ એ ઘરમાં પગ નહીં મૂકે અને તમારી બેને તમારી ખુશી માટે એના પિયરનો ત્યાગ કરી દીધો. જો આ વાત પહેલાં મને ખબર પડી હોત ને હે બેન, તો હું આની સાથે લગ્ન જ ન કરત. મારી બેન મારા ઘરે ન આવે ને એ મને કદાપી મંજૂર ન હોય. પછી ભલે હું આખી જિંદગી કુંવારો રહી જાઉં. આ વાત છે ને તારે મને જાણ કરવી હતી બેન. પણ હું એ જ નહોતી ઈચ્છતી ભાઈ કે મારા કારણે મારો ભાઈ આજીવન કુંવારો રહે, કાં તો પછી આજીવન દુઃખી રહે. કેમ કે મને ખબર હતી કે તને જલપા પહેલેથી ગમે છે, અને જો મારા કારણે તું જલપા સાથે સગાઈ ન કરત કે તારી સગાઈ તૂટત ને, તો તું કદાચ તારા જીવનમાં બીજી કોઈક છોકરીને આવવાય દેત, પણ આજીવન તું એની હારે ખુશ ન રહેત. એવું કોણે કહ્યું? આ જલપા નહીં તો બીજી કોઈ તારી ભાભી બને, હા ખુશ ન રહે, પણ મારી બેન તો મારા ઘરે આવત ને. આ રક્ષાબંધનના દિવસે મારો હાથ તો રાખડી વગરનો ન રહેત ને. ભાઈ, એવી કઈ બેન હોય કે જે પોતાની ખુશી માટે થઈને, પોતાના સ્વાર્થ માટે થઈને એના ભાઈની જિંદગી બગાડે? વાહ નિકિતાબેન, વાહ. ભાઈ બહેનના પ્રેમ તો ઘણા જોયા છે મેં, પણ આજે ભાઈ બહેનનો જે પ્રેમ જોયો છે ને એ તો કંઈક અલગ જ જોયો છે. એક બેને એના ભાઈની ખુશી માટે પિયરનો ત્યાગ કર્યો. તમને ધન્ય છે નિકિતાબેન. મને માફ કરી દેજો, તમને ભાઈ બહેનને અલગ કર્યા. જો જલપા, જે થઈ ગયું એ થઈ ગયું. હવે ભૂતકાળને ના તો તું કે ના હું, બેમાંથી એ કંઈ નથી બદલી શકવાના. પણ હા, આટલો સમય મારા ઘર પરિવારથી દૂર રહી એ વાતનું દુઃખ મને હજુ સુધી છે. પણ હવે બધું સારું થઈ ગયું ને. હવે હું મારા ભાઈના ઘરે આવીશ, અને મારા ભાઈના ઘરે હવે હું મારા ભાભીને મળવા નહીં પણ મારી ફ્રેન્ડને મળવા જઈશ. તો
અમને મળવા નહીં આવે. નહીં, નિકિતા બેન આપણી ઘરે નહીં આવે. જોયું? મમ્મી સાંભળી લ્યો, નિકિતા બેન આપણી ઘરે નહીં આવે. તો તમે મારા ઘરે આવજો. નહીં, તમારે આવવાનું છે, પણ એક શરત. પેલા નિકિતા બેનના છે ને સામૈયા કરશું, પછી જ આપણા ઘરમાં એને પ્રવેશ મળશે. હા પણ સામિયા જ કરવા પડે ને. વરસના વાયણા વાઈ ગયા બરાબર છે. એટલે અને સાસુમાં તમારો ખૂબ ખૂબ આભાર કે તમારી દીકરીને તમે મારી સાથે પરણાવી. કારણ કે મને આ 2 દિવસમાં જ ખબર પડી કે આ આટલી બધી સમજદાર છે. કેટલું બધું વિચાર્યું, બધા માટે વિચાર્યું, બસ પોતાના માટે જ ના વિચાર્યું. હે, સાચી વાત. સાચું કહું ને તો આ 2 દિવસમાં મને ખબર પડી કે મેં એક બાળક સાથે ને પણ એક મેચ્યોર છોકરી સાથે લગ્ન કર્યા છે. કારણ કે અત્યાર સુધી તો મને એનું બધું ભોળ પણ જ દેખાતું. આજે તમારો ફોન આવ્યા પછી એ બોલતી હતી, હું તો આમ જ જોતો હતો. આ મારી પત્ની છે કે બીજાની? હા હા તમારી જ છે. અરે એવું વિચાર આવ્યો તો તું એટલું સારું સારું બોલતી હતી ને એટલે. અને આ બધી વસ્તુ હું મારી મા પાસેથી જ શીખી છું કે સ્ત્રીને ક્યાં ભોળ પણ બતાવવું જોઈએ અને ક્યાં સમજદારી. કેમ કે ઘર અને પરિવારને સાચવીને રાખો ને એ સ્ત્રીના હાથમાં જ છે. હું પણ જલ્પાને એ શીખવાડવા માંગતી હતી. મમ્મી સોરી, હવે બધું શીખીશ ને તમારી પાસેથી ને. સાચું ને? હા, થઈ ગઈ ને અને પતી ગયું ને. હવે જેમ કોલેજમાં બધા સાથે ઝગડ કરતી એમ અહીંયા મારા પરિવારમાં ન કરતી હો. ઝઘડીશ પણ મીઠો ભજીયો. ભૂખ લાગી. હા હા બની જ ગયું છે. હું તમારી જ રાહે હતો કે તમે આવો તો મારો વારો આવે. ચાલો હા તો વધારે બનાવ્યું છે ને તમારા ભાઈ. તો હાલો હાલો તમે નાઈ ધોઈ લ્યો, એટલે કે તમે હાથ ધોઈ લ્યો એમ, પછી આપણે જમી લઈએ. આઈને આવ્યો. હા તો તમે હું પેલા નાતા નહોતા ને એટલે હાલો હાલો તમારી જેમ અઠવાડિયે નાવાની ટેવ નહીં. હાલો હાલો જા બેટા, જા.